ચિત્ત પ્રકરણ, ઉपोद्घात પ્રકરણ, સત પ્રકરણ, ચિત્ત પ્રકરણ, ત્રણ પ્રકરણ આપણે જોયા. આ સત અને ચિત્ત એ કોના છે? સચિત એ બ્રહ્મ જે છે એનું સર્વરૂપતા જે બ્રહ્મની જે છે એમાં જળ જીવના વિભાગ કરીને આપણે સત પ્રકરણ અને ચિત્ત પ્રકરણ જોયું. આપણા એંગલથી જોઈએ તો સૌથી પહેલાં આપણને જગત અનુભવમાં આવે, આપણો દેહ અનુભવમાં આવે, તે સત પ્રકરણ જાણવું આવશ્યક છે. એ દેહની અંદર જીવાત્મા, અણુ પરિમાણ, એ જીવાત્મા છે, ભગવાનના અંશરૂપ જીવાત્મા એ દેહની અંદર રહેલા છે, એટલે એનાથી અંતરંગ છે. ત્યાર પછી તે ચિત્ત પ્રકરણ આવ્યું. આ સત અને ચિત્ત બધે એક જ બ્રહ્મ જ બધે વ્યાપ્ત છે. તે સચ્ચિત્ત એ બ્રહ્મના જ અંશાત્મક સ્વરૂપોનો આવિર્ભાવ છે. પૂર્ણ રૂપે જોઈએ તો આ કોણ? તે બ્રહ્મ છે, સચ્ચિદાનંદ. બ્રહ્મ સચ્ચિદાનંદ છે. સદંશના આવિર્ભાવથી પોતાના સદંશભૂત જે પોતાનો જે ધર્મ છે એના જળ જગત, ચિદંશ પોતાનું ચૈતન્ય જે છે એ ધર્મથી એ જીવ, ચેતના અને આનંદ, સચ્ચિદાનંદ. ત્યારે સદંશ પ્રકટ છે ત્યારે ચિદાનંદ તિરુભાવ છે, ત્યારે જળ જગત પ્રકટ થાય છે. આ એની આવિર્ભાવ તિરુભાવ એની શક્તિ છે. સચ્ચિદના રૂપમાં જ્યારે આવિર્ભાવ થાય છે અને આનંદનો તિરુભાવ કરે ત્યારે જીવ સૃષ્ટિ પ્રકટ થાય છે. સચ્ચિદાનંદ રૂપ તો પોતે જ છે, બ્રહ્મ જ છે. સચ્ચિદાનંદ એ પોતે જ છે. સત એટલે હોવું, ચિત્ત એટલે જ્ઞાન, અને આનંદ, પ્રિયતા, અનંતતા, સત્યમ જ્ઞાનમ અનંતમ બ્રહ્મ. તો સત્યમ જ્ઞાનમ અનંત બ્રહ્મ, એ સત્ય જ્ઞાન અને અનંત છે બ્રહ્મ. એ બ્રહ્મ પ્રકરણમાં હવે બ્રહ્મનો જ પૂરેપૂરો અનુભવ કરીએ કે આ બ્રહ્મ જ જળ અને જીવના રૂપમાં એ બ્રહ્મ જ પ્રકટ થયો છે. બ્રહ્મ સર્વત્ર સમાન છે. બ્રહ્મની દૃષ્ટિમાં બ્રહ્મ તો બધું જ બહેનો છે, સર્વરૂપ એ જ થયો છે. હવે આપણે બ્રહ્મના સ્વરૂપને સમજવા માટે એ બ્રહ્મ પ્રકરણનો પ્રારંભ કરવામાં આવે છે. આપણે ત્યાં બ્રહ્મની સગુણ બ્રહ્મ, નિર્ગુણ બ્રહ્મ એવી કોઈ કોટી નથી. એ શાસ્ત્રીય નથી, એ સૌત સિદ્ધાંત નથી કે સગુણ બ્રહ્મ, નિર્ગુણ બ્રહ્મ. બ્રહ્મના પણ બે કોટી કરવી. બ્રહ્મ તો સર્વવ્યાપક છે, સૌથી મોટું તત્વ, સૌથી વ્યાપક તત્વ એ બ્રહ્મ છે. એમાં સગુણ નિર્ગુણ ભેદ પણ એની અંદર જ સમાઈ જાય છે. બ્રહ્મની બહાર કોઈ સગુણતા, કોઈ સગુણ બ્રહ્મ અલગ છે, કોઈ નિર્ગુણ બ્રહ્મ અલગ છે, એમ બ્રહ્મના ભેદ કરવા એ શાસ્ત્ર સંમત, વેદાદિ શાસ્ત્ર સંમત સિદ્ધાંત નથી. એટલે બ્રહ્મેતિ પરમાત્મેતિ ભગવાન ઇતિ શબ્દ છે. બ્રહ્મ કહો, ભગવાન કહો કે પરમાત્મા કહો, બ્રહ્મેતિ પરમાત્મેતિ ભગવાન ઇતિ શબ્દ છે. તો બ્રહ્મ, પરમાત્મા અને ભગવાન એ બ્રહ્મ જ, આ ત્રણ રૂપ એ બ્રહ્મના બ્રહ્માત્મક જ છે, બ્રહ્મરૂપ જ છે. અલગ અલગ પાસાથી એનું વર્ણન થાય છે. તો બ્રહ્મની અંદર બધું સમાવિષ્ટ છે. પરમાત્મા, ભગવાન એ બ્રહ્મમાં જ બધું સમાવિષ્ટ છે. બ્રહ્મ બધે વ્યાપક એક જ તત્વ છે. બ્રહ્મની બહાર કોઈ પરમાત્મા, બ્રહ્મથી અલગ પરમાત્મા, બ્રહ્મથી અલગ કોઈ ભગવાન, સગુણ બ્રહ્મ જે છે એ ભગવાન કહેવાય, ઈશ્વર કહેવાય. એ સિદ્ધાંત જે છે એ સૌત શાસ્ત્રીય સંમત નથી, વેદાદિ શાસ્ત્ર સંમત સિદ્ધાંત નથી. એટલે શ્રી આચાર્યચરણે બ્રહ્મ પ્રકરણની અંદર સચ્ચિદાનંદ રૂપ જે બ્રહ્મ જે છે એના જ ઐશ્વર્ય, વિશેષી, જ્ઞાન, વૈરાગ્ય, આ છ ધર્મો સહિત ભગવાન પણ એ જ છે. એટલે એક જ તત્વ બ્રહ્મ, પરમાત્મા અને ભગવાન, અને એ જ શ્રી કૃષ્ણ. બ્રહ્મ, પરમાત્મા, ભગવાન એ ત્રણેય રૂપે ભગવાન શ્રી કૃષ્ણમાં આપણે જોઈએ છીએ. શ્રી કૃષ્ણ બ્રહ્મ છે, પરમાત્મા છે, ભગવાન, ત્રણેય પાસાથી કૃષ્ણનું જ નિરૂપણ છે. એટલે એ સિદ્ધાંત પણ આપણે ગીતાજીના આધારે સ્થાપિત કરેલો છે કે પરમ બ્રહ્મ, પરમ ધામ. તો પરમ બ્રહ્મ, પરમ ધામ, પવિત્રમ પરમમ ઉત્તમમ, તો પુરુષમ શાશ્વતમ દિવ્યમ આદિદેવમ અજમ વિભુમ. એ છે ગીતાનો સિદ્ધાંત છે કે પરમ બ્રહ્મ જે કૃષ્ણને કીધા છે. તો પરમ બ્રહ્મ છે એ જ પરમાત્મા છે, એ જ ભગવાન છે. તો પરમ બ્રહ્મ શ્રી કૃષ્ણ છે.
એ બ્રહ્મ પ્રકરણમાં આપણે જોઈએ કે સાકાર બ્રહ્મ આપણે કહીએ છીએ ત્યારે સાકારમાં પુરુષોત્તમ પૂર્ણ બ્રહ્મ અને બ્રહ્મ શબ્દથી નિરાકાર વ્યાપક ધર્માત્મક રૂપ. તો સાકાર બ્રહ્મ કહેવાથી સાકાર બ્રહ્મની અંદર આપણો જે બ્રહ્મ જે છે એ સાકાર બ્રહ્મ છે. એટલે સર્વભેદ જે છે એ હોવા છતાં પણ બ્રહ્મ સમાન છે. બ્રહ્મમાં કોઈ ભેદ આવતો નથી. બ્રહ્મની અંદર સર્વભેદ રહી શકે છે, પણ એ ભેદ પણ બધા બ્રહ્માત્મક હોવાથી એ બ્રહ્મથી અલગ કોઈ ભેદ પણ પડી શકતા નથી. એટલે બ્રહ્મના સ્વરૂપને આપણે સમજીએ કે બ્રહ્મનું જે સ્વરૂપ જે છે એ શ્રી આચાર્ય આજ્ઞા કરે છે. એવમ જીવ પ્રકરણમ સમાપ્ય બ્રહ્મ પ્રકરણમ આહ સચ્ચિદાનંદ રૂપમ. સચ્ચિદાનંદ રૂપમ તુ બ્રહ્મ વ્યાપકમ અવ્યયમ. સર્વશક્તિ સ્વતંત્રંચ સર્વજ્ઞમ ગુણવર્જિતમ. અહીં શાચાચરણે બધા શાસ્ત્ર સિદ્ધાંતોના આધારે એ સમજાયું છે કે વેદ જે છે સાકાર બ્રહ્મનું જ પ્રતિપાદન કરે છે. વેદ ખાલી નિર્ગુણ નિર્ધર્મક નિરાકારનું પ્રતિપાદન નથી કરતું. વેદમાં જ્યાં જ્યાં પરમ તત્વનું વર્ણન જે છે એના આધારે શાચાચરણ આજ્ઞા કરે છે કે સચ્ચિદાનંદ રૂપમ તું બ્રહ્મ વ્યાપકમ અવ્યયમ. આ જે સચ્ચિદાનંદ રૂપ જે બ્રહ્મ જે છે એ વ્યાપક છે, સર્વથી વ્યાપક, સર્વત્ર એ વ્યાપેલો છે. અવ્યય છે, અવિનાશી છે, ક્યારે નાશ પામતો નથી. અવ્યય છે, એક જ એ તત્વ છે, એક જ અવ્યય તત્વ છે. સર્વશક્તિ, જેટલી શક્તિઓ છે એની અંદર સર્વશક્તિમાન એ સર્વશક્તિ સ્વતંત્ર અને સ્વતંત્ર છે. કોઈને એ એક જ છે, સર્વત્ર એ જ વ્યાપક છે, તે સ્વતંત્ર છે. કર્તુમ અકર્તુમ અન્યથા કર્તુમ, ભવિતુમ અભવિતુમ અન્યથા ભવિતુમ સામર્થ્ય, એ બધું જ બ્રહ્મમાં રહેલું છે. એ સ્વતંત્ર છે, કર્તા છે, સ્વતંત્ર છે. કોઈના આધાર એ રહેતો નથી, કોઈના આધારે રહેતો નથી કે કોઈના એ આધારિત નથી. એ સ્વતંત્ર છે. જે સર્વજ્ઞ, પાછું સર્વજ્ઞ છે અને પ્રાકૃત બધા ગુણોથી રહિત છે. એટલે નિર્ગુણ કહેવાય છે. નિર્ગુણ કહેવાનું તત્વ કે એમાં કોઈ ગુણ નથી એવું નથી, પણ પ્રાકૃત ગુણોથી રહિત છે, એટલે ગુણવર્જિતમ. તો શ્રી આચાર્યચરણે આ વાકપતિ વિબુધેશ્વર શ્રી આચાર્યચરણની વાણીમાં બ્રહ્મ જ ભગવાન અને બ્રહ્મનો કોઈ ભેદ નથી અમારા સિદ્ધાંતમાં, શૌધ સિદ્ધાંતમાં. અને એની પ્રકાશ ટીકાની અંદર એ શ્રુતિ વચનોથી એની સંગતિ પણ કરીને બતાવી છે. આપણે આટલી પ્રકાશ પણ જોઈ લઈશું કે શ્રુતિ વચનોના આધારે શ્રી આચાર્યચરણ કહે છે કે વેદમાં જ આ સાકાર બ્રહ્મનું, ભગવાનનું જ બ્રહ્મરૂપમાં બે એક જ તત્વ છે એનું જ વર્ણન છે. એટલે ભગવાન પુરાણોએ લાવ્યા છે. ભલે પુરાણોનો વિષય ભગવાન બને છે, પણ ભગવાન અને બ્રહ્મમાં ભેદ નથી. એ શ્રુતિમાં કહેલા બ્રહ્મ અને આ ભગવાન બે અલગ છે એમ માનવાની કોઈ આવશ્યકતા નથી. આ એક વાક્યતા થઈ રહી છે કે જે પુરાણોનો ભગવાન છે એ જ વેદનો સાકાર બ્રહ્મ છે. તો વૈદિક વચનોથી શ્રી આચાર્યચરણ આ 6 ધર્મોને પણ સમજાવે છે. તો સચ્ચિદાનંદ રૂપમ તુ બ્રહ્મ ઇતિ ધર્મ નિર્દેશ પરબ્રહ્મવાચક બ્રહ્મ પદાર્થમ આહ. પરબ્રહ્મવાચક છે ધર્મી, એ બ્રહ્મ શબ્દથી કહેવાયો છે. એ સચ્ચિદાનંદ રૂપ છે. એના 6 ધર્મો બતાવ્યા છે. વ્યાપકમ અવિનાશી વારે અયમ આત્મા અનુચ્છેદિ ધર્મા ઇતિ સુતે તદ અવ્યયમ. કે વ્યાપક છે, ગુણોપસહાર ન્યાય. જેટલા પણ અલૌકિક ગુણો જે બતાવેલા છે એ બધા જ બ્રહ્મની અંદર એનો ગુણોપસહાર થાય છે. ગુણોપસહાર ન્યાય એટલે જેટલા પણ ઉત્તમ જે બધા ગુણો બતાવ્યા છે પરમ તત્વના, એ બધું જ બ્રહ્મમાં, એ ગુણો જે છે બધા બ્રહ્મના જ છે. એટલે એ વ્યાપક છે. પછી અવ્યય છે, અવિનાશી રે વારે અયમ આત્મા અનુચ્છેદિ ધર્મા. બૃહદારણ્ય ઉપનિષદમાં એ કીધું છે કે આ આત્મા, આ પરમાત્મા જે છે અવિનાશી છે અને ક્યારે એનો છેદ થતો નહીં, નાશ થતો નહીં. અનુચ્છેદિ ધર્મા, એનો ક્યારે ઉચ્છેદ થતો નહીં. તદ અવ્યયમ, એ અવ્યય છે. यह सर्वज्ञ सर्वशक्ति ही इति श्रुते है. तो કીધું છે સર્વશક્તિ ही, તો સર્વજ્ઞ સર્વશક્તિ બતાવ્યું છે મુંડક ઉપનિષદમાં. અને સ્વતંત્ર નિર્ધર્મકત્વે સર્વેષામ અનુપાસ્યો અપ્રાપ્યો અફલશ્ચ સ્યાત અતએવ સ્વતંત્ર યો હિ નિરવધિ જ્ઞાન ક્રિયા શક્તિયુક્ત સ્વતંત્રો ભવતિ.
चकारात् सर्वस्य वश सर्वेषु ईशानः इति सुते सर्वं वशे समानयति गुणं वर्जितं प्राकृतगुणरहितं एवं षड्धर्माः निरुक्ताः। કેટલી આચારચરણની સુંદર સૂઝ છે કે જે બ્રહ્મ જે છે નિર્ગુણ ધર્મક નિરાકાર છે એવું પ્રતિપાદન કરનારા માયાવાદીઓ શાંકર મત, તો એનો આચારચરણ કેટલું સુંદર રીતે પોતાના બ્રહ્મનો એવું પ્રતિપાદન કરે છે કે આ બ્રહ્મ જ ભગવાન ને બ્રહ્મમાં ભેદ નથી, સગુણ બ્રહ્મ નિર્ગુણ બ્રહ્મનો ભેદ નથી, કારણ કે વેદમાં જે બ્રહ્મનું વર્ણન છે એ જ ભગવાનના રૂપમાં પુરાણોમાં કહેવાયેલા છે. આ 6 ધર્મો ઐશ્વર્ય વિરસસી જ્ઞાન વૈરાગ્ય એ 6 ધર્મોને આચાર્યચરણે અહીં રજૂ કર્યા છે. ય સર્વજ્ઞ સર્વશક્તિ ઇતિ શ્રુતેઃ સર્વશક્તિ એ સર્વશક્તિ એ પદ આચાર્યચરણ આપે છે. સર્વશક્તિથી ત્યાં એ સર્વ કાર્ય કરવામાં, સર્વ કાર્યની અંદર એની શક્તિ રહેલી છે, સર્વ કર્તૃત્વ એની અંદર રહેલું છે, એવી શક્તિ એની અંદર રહેલી છે, સર્વ ક્રિયાશક્તિ યુક્ત છે. એટલે આ સર્વશક્તિ કહીને ત્યાં યશ ગુણનું વર્ણન થાય છે. વ્યાપક તત્વથી ઐશ્વર્ય, અવ્યય પદથી વીર, યશ સર્વશક્તિ પદથી યશ, અને સ્વતંત્ર જો નિર્ધર્મક માનવામાં આવે કે એને કોઈ ધર્મ જ નથી તો પછી સર્વેશામ અનુપાસ્યો અપ્રાપ્યો, એને કોઈ ધર્મ જ નથી તો પછી એને એ કોઈ એની ઉપાસના પણ નહીં કરી શકે. કોઈ ધર્મનો હોવાથી નિર્ધર્મક જે છે તો એની ઉપાસના થઈ શકે નહીં, અનુપાસ્ય થઈ જશે. કેવી રીતે એની ઉપાસના કરે? તો બ્રહ્મ જે છે એ અનુપાસ્ય થઈ જશે, અપ્રાપ્ય થઈ જશે. કે નિર્ધર્મક છે તો એને પ્રાપ્ત કરવાનું કોઈ પ્રાપ્ત કરી શકાય જ નહીં નિર્ધર્મક હોવાથી. અફલશ્ચ સ્યાત, એ કોઈનું ફલરૂપથી પણ પ્રાપ્ત થઈ શકે નહીં. અતએવ સ્વતંત્ર, એટલે બ્રહ્મ જે છે એ સ્વતંત્ર છે. અને આપણે જોઈએ છીએ કે સર્વસ્ય વસી સર્વસ્ય ઈશાન, આ ગુણ પછી એમાં ક્યાંથી આવશે? સર્વને વશમાં રાખનાર, સર્વનો ઈશ્વર છે, નિર્ધર્મક હોય તો આ બધું ક્યાંથી પ્રાપ્ત થશે? તે સ્વતંત્ર છે એટલે નિર્ધર્મક નથી. અને સર્વજ્ઞ છે એ તો સ્પષ્ટ જ છે. સર્વસ્ય વસી સર્વસ્ય ઈશાન ઇતિ શ્રુતે સર્વમ વશે સમાન. એથી પોતાના બધાને પોતાના વશમાં રાખવાનો ગુણ જો નિર્ધર્મક હોય, નિર્ગુણ હોય તો આ ગુણ ક્યાંથી આવશે? તો વેદમાં જે કહ્યું છે એ વાત કોઈને પ્રાપ્ત નહીં થાય. કોઈની ઉપાસના, કોઈ ગુણ છે એની અંદર, અલૌકિક ધર્મ છે એના કારણે એની ઉપાસના થઈ રહી છે, એ પ્રાપ્ત થઈ રહ્યો છે. જો પ્રાપ્ત કોઈને થઈ શકે એમ નહીં તો એ કોઈની માટે અનુપાસ્ય થઈ જાય, કોઈ પુરુષાર્થ જ નહીં રહે. બ્રહ્મની પ્રાપ્તિ કોઈ પુરુષાર્થ. ગુણવર્જિતમ પ્રાકૃત ગુણરહિતમ એવમ ષડધર્મા નિરૂપિતા. આ રીતે એના ષડધર્મો જે છે બ્રહ્મના જ છે. એટલે અહીં એક જ શ્લોકની અંદર સચ્ચિદાનંદ રૂપમ તું બ્રહ્મ વ્યાપકમ અવ્યયમ સર્વશક્તિ સ્વતંત્રં ચ સર્વજ્ઞમ ગુણવર્જિતમ. અહીં ઐશ્વર્ય વીર યશ શ્રી જ્ઞાન અને વૈરાગ્ય 6 ધર્મ જે છે બ્રહ્મમાં જ રહેલા છે. અલૌકિક ધર્મ સંયુક્ત છે. એ બ્રહ્મ નિર્ગુણ નિર્ધર્મક નિરાકાર એ નથી. તત્ર વ્યાપકત્વ નામ દેશાદિ અપરિચ્છિન્નત્વમ તદ વસ્તુ પરિચ્છેદેન ઉત્પદ્યત इति तृतीय परिच्छेद अभावाय आह सजाति. तत्र व्यापकत्व नाम देशादि अपरिच्छिन्नत्व. જે દેશ કાળની અંદર અપરિચ્છિન્ન હોય એ તત્વ વ્યાપક છે. તો બ્રહ્મની અંદર તદ વસ્તુ પરિચ્છેદેન ઉપપદ્યત તૃતીય પરિચ્છેદા ભાવાય આહ સજાતિ. તો તૃતીય પરિચ્છેદ અભાવાય, 3 પ્રકારના ભેદનો પરિચ્છેદ જે બ્રહ્મમાં નથી, કારણ સર્વત્ર એ જ અનુસૂચિત જે વ્યાપક છે. 3 પ્રકારના ભેદ: સજાતીય ભેદ, વિજાતીય ભેદ, સ્વગત ભેદ. સજાતીય ભેદનો અર્થ છે કે માનવ વચ્ચે જે ભેદ છે એ સજાતીય ભેદ છે. પશુ એક જ ગાય છે તો ગાયની અંદરના ભેદ છે એ સજાતીય ભેદ છે. મનુષ્ય અને પશુના જે ભેદ છે વિજાતીય ભેદ છે. મનુષ્ય અને પશુ બે અલગ અલગ જાતિના વચ્ચે ભેદ રહેલો છે એ વિજાતીય ભેદ છે. અને એક જ વૃક્ષની અંદર ડાળી પત્ર આદિનો જે ભેદ રહેલો છે એ સ્વગત ભેદ છે. બ્રહ્મ સર્વરૂપ હોવાથી આ 3 પ્રકારના ભેદને પરિચ્છેદમાં
બ્રહ્મની અંદર આ કોઈ ભેદ આવતો નથી. જડને વિજાતિ માનીએ, ચૈતન્ય જીવને સજાતિ માનીએ, અંતર્યામીને સ્વગત માનીએ, આ ત્રણેયમાં એના એ અનુષ્ઠિત હોવાથી એક જ તત્વના અંતર્યામી અલગ અલગ પ્રકટ થયા છે. સચ્ચિદાનંદ રૂપ હોવા છતાં પણ દરેક જીવમાં અંતર્યામી અલગ અલગ પ્રકટ થયા છતાં પણ બ્રહ્મના આટલા ભેદ પડતા નથી, કારણ કે બ્રહ્મ સર્વત્ર છે. જે કાંઈ બનેલો છે એ બ્રહ્મ જ બનેલો છે. જળ જીવ અંતર્યામી એ બ્રહ્મ જ હોવાથી ત્રણેય પરિચ્છેદીય રહિત છે. એટલે સજાતીય, વિજાતીય, સ્વગત, દ્વૈત વર્જિતમ અને સત્યાદ ગુણ એવં ભગવત્તમ ઉપાદ્ય તંત્રોક્તાન ગુણાન આહ સત્યાદિ ગુણ શાસ્ત્રે. અને બીજા સત્યાદિ ગુણ શાસ્ત્રે યુક્તમ ઔત્પત્તિકેહિ સદા. જે શાસ્ત્રોમાં જે વર્ણવિત જે ભગવાનના બીજા અનંત ગુણો છે ભગવાનના, આ બધા ગુણો પણ એ હંમેશા નિત્ય હોય છે અને હંમેશા એ સ્થિત રહે છે. ઔત્પત્તિકાહ તે અવતાર વખતે પણ એ બધા ગુણો એમાં પ્રકટ જ હોય છે. સત્યમ, શોચમ, દયા, શાંતિ એ ભાગવત પુરાણના પ્રથમાધ્યાયના પ્રથમ સ્કંદ 16મો અધ્યાય અને 26મા શ્લોકથી લઈને 29મા શ્લોક સુધી ભગવાનના એ ગુણોનું જ્યાં વર્ણન છે. આ બધા સત્યાદિ ગુણ એટલે સત્ય, દયા આદિ હજારો ગુણો છે ભગવાનના. એમાં થોડા ગુણો એ ભાગવતમાં ગણાવેલા છે. સત્ય છે, પવિત્રતા છે, દયા, ક્ષમા, દાન, સંતોષ, સરળતા, શમ, દમ, ક્ષમતા, તપ, અપરાધ સેવા માટે તિતિક્ષા, ઉપરામ, શ્રુતિ, શ્રુત શાસ્ત્રકો વિચારનો, સ્વરૂપ જ્ઞાન, વૈરાગ્ય, ઈશ્વરતા, શૂરતા, તેજ, બલ, સ્મૃતિ, સ્વતંત્રતા, ક્રિયાકુશળતા, કાંતિ, ધીરતા, કોમલતા, બુદ્ધિવૈભવ, વિનય, સુસ્વભાવ, ઇન્દ્રિય, મન, શરીરની સુંદરતા, ભોગ की યોગ્યતા, ગંભીરતા, સ્થિરતા, શ્રદ્ધા, પૂજ્યતા, નિરહંકારતા ઇત્યાદિ. આ હજારો ગુણો ભગવાનની અંદર નિત્ય રહેલા છે અને સદા હોય છે. હંમેશા સૃષ્ટિ અવતાર કાળમાં પણ પ્રકટ હોય છે અને સૃષ્ટિ પ્રલય કાળમાં પણ આ ભગવાનના ગુણો તો ભગવાનની અંદર બ્રહ્મમાં રહે જ છે. આવા હજારો ગુણોથી યુક્ત છે, હંમેશા નિત્ય છે, સદા રહેલા છે. એ સહજ છે અને સદા રહેતા હોય છે. ભગવાનની અંદર સૃષ્ટિ પ્રલય કાળમાં પણ આ ભગવાનના ગુણો તો રહે જ છે. સર્વાધારમ વશ્યમાયમ આનંદાકારમ ઉત્તમમ પ્રાપંચિક પદાર્થાનામ સર્વેષામ તદ વિલક્ષણમ. સર્વાધારમ સેતુર્વિધરણમ બૃહદારણ્યપનિષદમાં કીધું છે એ સર્વને ધારણ કરનારો છે, સર્વનો આધાર રૂપ છે. વશ્યમાયમ કહ્યું છે કે ભાઈ માયાને એ વશ નથી, પણ માયા જેના વશમાં છે એ વશ્યમાયમ, માયાને વશમાં કરી નાખી જેની શક્તિ છે. આપણો બ્રહ્મ માયાથી આવૃત થઈને, માયાથી વીંટળાઈને રહેવા છતાં પણ એ માયાને પોતાના સામર્થ્યમાં, પોતાના વશમાં એ રાખે છે. માયાને કારણે પોતાની અંદર એ કંઈક વિવર્ત પ્રકટ થઈ જાય કે માયા એમાં એના ગુણને વિકૃત કરી દે, એવું કોઈ સામર્થ્ય માયાનું એના ઉપર ચાલતું નથી, પણ માયા એના વશમાં છે. વશ્ય માયમ આનંદાકાર કહે છે, નિરાકાર છે, નિરાકાર નહીં પણ આનંદાકાર છે. આનંદ માત્ર કરપાદમ એટલે પ્રાકૃત ધર્માનાશ્રયમ અપ્રાકૃત નિખિલ ધર્મ રૂપમ એથી નિગવ પ્રતિપાદ્ય. વેદમાં તો ક્યાં બ્રહ્મના આવા સ્વરૂપનું પ્રતિપાદન છે કે નિરાકારતા નથી પણ પ્રાકૃત ગુણો રાહિત્ય છે. ત્યાં પણ એ આનંદાકાર છે. અને પ્રાપંચિક પદાર્થાનામ સર્વેષામ તદ વિલક્ષણ, અને પ્રપંચિક પદાર્થો જે છે એનાથી એ વિલક્ષણ છે. એટલે જે ધર્મો, જડતા વગેરે ધર્મો અલગ દેખાય છે એનાથી એ પ્રાપંચિક પદાર્થો તેનું વૈલક્ષણ્ય છે. જે અન્યથા પ્રતીતિ થઈ છે આ જગતની અંદર, જે બ્રહ્મના રૂપની અન્યથા પ્રતીતિ થાય છે, જડતા વગેરે દેખાય, હેતા, ત્યાજ્યતા, દુઃખરૂપતા એ જે દેખાઈ રહી છે, એ બ્રહ્મની અંદર જોઈએ તો બ્રહ્મ એનાથી વિલક્ષણ છે, આનંદાકાર છે, બ્રહ્મ એનો વિલક્ષણ છે. એટલે જે અન્યથા પ્રતીતિ થઈ રહી છે
એ માયાને કારણે થતી હોય છે, પણ માયા એ ભગવાનના વશમાં છે અને ભગવાન આનંદાકાર છે, ઉત્તમ છે, અક્ષરથી પણ ઉત્તમ છે, આ પુરુષોત્તમ છે, અક્ષરાદપી ઉત્તમ. ખાલી અક્ષર એ જ બ્રહ્મ નથી, તો અક્ષરથી ઉત્તમ છે. એટલે સર્વાધારમ વશ્યમાયમ આનંદાકારમ ઉત્તમમ અક્ષરાદપી ઉત્તમ. પ્રાપંચિક પદાર્થાનામ સર્વેશામ તદ વિલક્ષણ. પ્રાપંચિક પદાર્થોથી એ સર્વથા વિલક્ષણ છે. એટલે પ્રાકૃત નથી. પ્રાકૃત એ ધર્મો એની અંદર નથી. પ્રાપંચિક પદાર્થોથી એ વિલક્ષણ છે. એ તત્વ એ બ્રહ્મ તત્વ છે. એ જ બ્રહ્મ જે છે જગતનું સમવાયી કારણ છે. જગત સમવાયી સ્યાત તદૈવ ચ નિમિત્તકમ કદાચિત રમતે સ્વસ્મિન પ્રપંચેપી ક્વચિત સુખમ. જગતનું સમવાયી કારણ બે પ્રકારથી, એક સમવાયી અને નિમિત્ત. સમવાયી કારણ કે જે કાર્યમાં ઓતપ્રોત થઈને રહેતું હોય એ સમવાયી કારણ કહેવાય. જેમ કે ઘડો, માટીમાંથી ઘડો બને તો ઘડામાં માટી ઓતપ્રોત થઈને રહે છે, એટલા માટે માટી જે છે એ ઘડાનું સમવાયી કારણ છે. જે કારણ હોય પણ કાર્યમાં એ ઓતપ્રોત થઈને રહેતું ન હોય એ નિમિત્ત કારણ છે. એટલે કર્તા વગેરે જે છે, બીજા બધા જે છે દંડ ચક્ર આદિ એ બધા નિમિત્ત કારણો છે. તો જગત સમવાયી સ્યાત તદૈવ ચ નિમિત્તકમ. આ જગતનું તો સમવાયી કારણ પણ બ્રહ્મ છે અને કર્તા પણ આ જગતનો એ જ હોવાથી નિમિત્ત કારણ પણ એ બ્રહ્મ જ છે. અને એ કદાચિત રમતે સ્વસ્મિન, એ શા માટે સૃષ્ટિ કરે છે? કેવલ એમનો આનંદનું એ ઉચ્છલન છે, એની ઈચ્છા છે. એ આનંદનું ઉચ્છલન થઈ રહ્યું, સ્વતઃ સંકલ્પવાળો છે. તો જ્યારે પોતાની અંદર રમણ કરવાની ઈચ્છા હોય ત્યારે બધું જ આ પ્રપંચ જે છે એ બધું પોતાની અંદર હોય છે. અને જ્યારે બહાર પ્રકટ કરીને રમણ કરવાની ઈચ્છા કરે છે ત્યારે એ આ પ્રપંચ જે છે એ બહાર પ્રકટ થતું હોય છે. કદાચિત રમતે સ્વસ્મિન પ્રપંચેપી ક્વચિત સુખમ. ક્યારેક બ્રહ્મનું રમણ પોતાની અંદર થાય છે, ક્યારેક પ્રપંચ પ્રકટ કરીને એમાં એ રમણ કરે છે. પણ છતાં પણ જગતનું સમવાય નિમિત્ત કારણ તો આ જ બ્રહ્મ છે. કોઈ સગુણ બ્રહ્મ, કોઈ ઈશ્વર એ બ્રહ્મથી કોઈ અલગ જે શાંકરો કહે છે એવું નથી. એટલે આ બ્રહ્મવાદનો સિદ્ધાંત કેવો છે? યત્ર યેન યતો યસ્ય યસ્મૈ યદ્યદ યથા યદા શ્યાલમ ભગવાન સાક્ષાત પ્રધાન પુરુષેશ્વરઃ. યત્ર યેન યતો યસ્ય યસ્મૈ યદ્યદ યથા યદા શ્યાલમ ભગવાન સાક્ષાત પ્રધાન પુરુષેશ્વરઃ. આ જેટલી પણ વિભક્તિઓ છે સંસ્કૃતની, એ સર્વ વિભક્તિનામ પ્રકારસ્ય ચ ભગવાન એવ અર્થ. પણ આ બધી વિભક્તિનો અર્થ બ્રહ્મવાદની અંદર તો ભગવાન જ થાય છે. એટલે યત્ર એટલે જ્યાં, યેન એટલે જેના વડે, યતઃ જેનાથી, યસ્ય જેનું, યસ્મૈ જેના માટે, જે કાંઈ પણ, યદ યદ યથા જેવી રીતે અને જ્યારે, શ્યાદમ ભગવાન સાક્ષાત પ્રધાન પુરુષેશ્વર. એ જે કાંઈ પણ છે આ બ્રહ્મવાદના સિદ્ધાંત અંદર બધું જ ભગવાન જ છે, બ્રહ્મ જ છે. આ સિદ્ધાંત દ્વારા હવે બ્રહ્મથી પૃથક કોઈ વસ્તુ કંઈ છે જ. યત્ર યેન યતો યસ્ય યસ્મૈ યતિ તથા શ્યાદમ ભગવાન સાક્ષાત પ્રધાન પુરુષ ઈશ્વર. પ્રધાન પ્રકૃતિ, પુરુષ ચેતના અને એનો ઈશ્વર કાલ બધું જ ભગવાન જ બનેલા છે. બ્રહ્મવાદના સિદ્ધાંતમાં બ્રહ્મથી પૃથક કંઈ નથી. જે કાંઈ પણ છે એ બધું ભગવાન જ બનેલા છે. વાસુદેવ સર્વમિતિ સ મહાત્મા સુદુર્લભ. એક વાસુદેવ સિવાય બીજું કંઈ છે જ નહીં. યત્ર યેન યતો યસ્ય યસ્મૈ યદ્યદ યથા યદા શ્યાદમ ભગવાન સાક્ષાત પ્રધાન પુરુષેશ્વરઃ.
યહ સર્વત્રૈવ સંતિષ્ઠન, હવે પૂર્વ સ્થિતિ મુક્ત્વા પશ્ચાત સ્થિતિ મહા, બ્રહ્મ સર્વરૂપ બન્યો છે. આ બ્રહ્મ સૃષ્ટિ કરતા પહેલાં પણ બ્રહ્મ પોતાની અંદર સર્વ પ્રપંચ ધારણ કરીને, એ બ્રહ્મ કેવો છે, યત્ર યે યતો યશ યદ, એ આપણે જોઈ લીધું કે બ્રહ્મ સિવાય બીજું કંઈ છે જ નહીં. હવે આ સૃષ્ટિ પ્રકટ થઈ, તો સૃષ્ટિ પ્રકટ થઈને અંદર પરમાત્મા રૂપે પણ એ જ પ્રવિષ્ટ થયો છે, અંદર પ્રવિષ્ટ થયો. સૃષ્ટિ તો રૂપમાં એ જ બન્યો. ફરી એને કારણ યત્ર યેન યતો યસ્ય યસ્મૈ યદ્યદ યથાયદા સાલિદમ ભગવાન સાક્ષાત પ્રધાન પુરુષેશ્વર, બધું એ જ બનેલો છે. હવે આ સૃષ્ટિ બની ગયા પછી પશ્ચાત સ્થિતિ આહ યહ સર્વત્રૈવ સંતિષ્ઠન અંતઃ સંસ્પૃશેન ન તत् શરીરમ તદ ન વેત્થેતમ યોનું વિશ્વ પ્રકાશતે. યહ સર્વત્રૈવ સંતિષ્ઠન, આ પ્રપંચને પ્રકટ કરીને બ્રહ્મ બધાની અંદર પ્રવિષ્ટ થયો, જળ જીવ બધાની અંદર એ બ્રહ્મ પ્રવિષ્ટ થયો. અંતરઃ સંસ્પૃશેન ન તत्, પણ એનાથી પાછું પોતાની સ્થિતિ સચ્ચિદાનંદ બ્રહ્મ રૂપે એ અંતર્યામી પોતા એનાથી અલગ પણ સ્થિત રહે છે. શરીરમ તન્ન વેદેત્થમ યોનું વિશ્વ પ્રકાશતે, અને જે કાંઈ સૃષ્ટિ જે છે એમાં અંતર્યામી પ્રવિષ્ટ થાય છે. જેને જાણે કે પૃથ્વીમાં પ્રવિષ્ટ થયો, જળ પદાર્થમાં પ્રવિષ્ટ થયો, અંતર્યામી તો અંદર બિરાજે છે, પણ એ જળ પદાર્થ જે છે એનું શરીર બની જાય છે. પણ એ જળ જાણતો નથી કે અંદર બ્રહ્મ છે, પણ બ્રહ્મ જાણે છે કે આ જળ પદાર્થ પણ હું જ છું, મારું શરીર છે. તો શરીરમ તન્ન વેદેત્થમ યોનું વિશ્વ પ્રકાશે, જીવાત્મા અંદર એ બિરાજી રહ્યો છે, પણ જીવાત્માને એ પરમાત્માનું નિરંતર જ્ઞાન થતું નથી. પણ જીવાત્મામાં પરમાત્મા બિરાજે છે. તો એ જીવાત્માને પોતાનું શરીર બનાવીને પરમાત્મા અંતર્યામી રૂપેમાં સ્થિતિ કરે, તો એ જીવાત્મા ન જાણે, પણ અંતર્યામી જે છે એ જાણે છે. એટલે શરીરમ તન્ન વેદેત્થમ યોનું વિશ્વ પ્રકાશતે, એ અંદર વિરાજીને પ્રકાશિત થઈ રહ્યો છે. પ્રકાશતે, એ બ્રહ્મ જે છે સર્વની અંદર પણ પ્રવેશ થઈ રહ્યો. એટલે નનુ શ્રુત્યાદિ ભેદેષુ નાના પ્રકારેણ પ્રતિપાદિતત્વાत् અન્યોન્યો વિરોધાत् ન કિંચિત પ્રમાણમ બ્રહ્મણી ભવિષ્યતિ ઇતિ આશંક્યાઃ સર્વવાદાનવસરમ નાનાવાદાનુરોધિ તत्. જેટલા પણ વાક્ય પરસ્પર વિરુદ્ધ વચનો જે છે આવે છે, પણ કોઈ પણ વાદ બ્રહ્મવાદ સિવાય, શાસ્ત્રોક્ત બ્રહ્મવાદ સિવાય બીજા કોઈ પણ વાદ જે છે એ બ્રહ્મને પૂરેપૂરો સમજાવી શકે નહીં. અને બ્રહ્મની ઈચ્છાથી બધું જ બ્રહ્માત્મક હોવાથી જે અંશનું પ્રતિપાદક જે કંઈ વાદ જે છે એ નાના વાદાનુરોધી. બ્રહ્મ જે છે આપણે ઈચ્છીએ તો આપણે કોઈ પણ વાદની ચોખટમાં બ્રહ્મને પૂરેપૂરો સમાવી શકીએ નહીં, પણ બ્રહ્મની ઈચ્છા હોય તો દરેક વાદની અંદર એ પોતે સમાઈ શકે છે. એટલે સર્વવાદાનવસરમ નાનાવાદાનુરોધિ તत् અનંતભૂતિ તत् બ્રહ્મ કૂટસ્થમ ચલમેવ ચ વિરુદ્ધ સર્વધર્માણામ આશ્રયમ યુક્ત્ય ગોચરમ. એટલે સર્વવાદો જે પણ વેદ વિરુદ્ધ, શાસ્ત્ર વિરુદ્ધ જે કાંઈ વાદો બ્રહ્મનું પ્રતિપાદન કરવા ઈચ્છે છે, તો એ બધા વાદો જે છે એ બ્રહ્મને સમજાવી શકતા નથી, બ્રહ્મના રૂપને જાણતા નથી, બ્રહ્મના રૂપ એ પ્રકારનું છે નહીં. એટલે ત્યાં સર્વવાદાનવસર છે. પણ નાના વાદાનુરોધી, બ્રહ્મના એક એક અંશનું પ્રતિપાદન કરનારા હોવાથી, બધું જ બ્રહ્માત્મક હોવાથી બ્રહ્મ જે છે એ સર્વવાદનો વિષય એ બની શકે. સૌ બરાબર બ્રહ્મ છે, નથી બ્રહ્મ, સૌ બરાબર કૃષ્ણ છે, નથી કૃષ્ણ બરાબર કોઈ. સાગર છોડ્યો ને દૃષ્ટાંતે શાણા સમજી જોઈએ. દયારામભાઈ એમ કહે છે કે કોઈ સૌ બરાબર કૃષ્ણ છે, કૃષ્ણ સર્વરૂપ થયો છે એ વાત સાચી છે, પણ નથી કૃષ્ણ બરાબર કોઈ. પણ જે કંઈ પ્રકટ થયેલા રૂપ છે એમાં કૃષ્ણની સમાનતા કોઈ ના કરી શકે. બ્રહ્મ સર્વરૂપ થયો છે, પણ બ્રહ્મ કોઈ એક વાદમાં તમે એને ફિક્સ કરી શકો નહીં, કારણ કે નેતિ નેતિ. તમે એમ કહેશો કે બ્રહ્મ આવો આટલો જ, તો કહે છે નેતિ નેતિ નહીં, આટલો ને આનાથી ઘણો અધિક છે. તો ત્રિપાદ ઉદ્દેત પુરુષ છે, અત્યતિષ્ઠ દશાંગુલમ છે.
તમે પૂરેપૂરો એને એક વાતથી સમજાવી શકો નહીં. એ જ સમજવાનું છે કે બ્રહ્મને જાણી શકાતું નથી. આપણે પહેલાં જ શરૂઆતમાં જ જોયું છે કે બ્રહ્મ જ્ઞાન કેને કહેવાશે, સાચું જ્ઞાન, શાસ્ત્રીય જ્ઞાન કેને કહેવાશે કે અમે બ્રહ્મને પૂરેપૂરો જાણી શકતા નથી. તો યસ્યામતમ મતમ મતમ તસ્ય ન વેદસ. તો યસ્યામતમ મતમ, જેને માન્યું છે કે મેં પૂરેપૂરો નથી સમજ્યો તો એને સમજી લીધો. મતમ તસ્ય ન વેદસ, જે એમ માને છે કે મેં જાણી લીધો છે તો એ જાણતો નથી. તો વિજ્ઞાતમ અવિજાનતામ, જે જાણતા નથી એને જાણી લીધો છે. અને વિજ્ઞાતમ અવિજાનતામ અવિજ્ઞાતમ વિજાનતામ. તો વિજ્ઞાતમ અવિજાનતામ અને વિજ્ઞાતમ અવિજ્ઞાતમ, જે આ યસ્યામતમ મતમ મતમ યસ્ય ન વેદસ, તો જે બ્રહ્મને પૂરેપૂરો જેને જાણી લીધો છે એમ માને છે એને જાણ્યો નથી. બ્રહ્મને પૂરેપૂરો જાણી શકાતો નથી એવું જે જાણે છે એને બ્રહ્મને જાણી લીધો છે. યસ્યામતમ મતમ મતમ યસ્ય ન વેદસ અને વિજ્ઞાતમ અવિજાનતમ અવિજ્ઞાતમ વિજાનતા. તો જે લોકો જેની માટે બ્રહ્મનું જ્ઞાન જેને થઈ ગયું જેમ માને છે તો એ સમજી જાય છે કે નેતિ નેતિ બ્રહ્મ આટલો જ નથી, આવો જ નથી, અનંત છે. તો એ જાણવાનું છે. તો સર્વવાદાનુસર છે, નાના વાદાનુરોધી છે. એટલે સર્વવાદાનુસરમ નાના વાદાનુરોધી તદ અનંત મૂર્તિ તદ બ્રહ્મ. એ અનંત મૂર્તિ વાળો છે બ્રહ્મ. અનંત મૂર્તિ જેની છે એ બ્રહ્મ છે. તદ બ્રહ્મ કૂટસ્થમ અને ચલમેવ ચ. એ કૂટસ્થ વ્યાપક પણ છે. વ્યાપક હોય તો ચલિત ન નહીં, પાછું ચલે પણ, ચાલી પણ શકે છે. બ્રહ્મ ચલ પણ છે, અચલ પણ છે. અને વિરુદ્ધ સર્વ ધર્માણામ, આ રીતે સર્વ વિરુદ્ધ ધર્મો જે છે એનો આશ્રય છે. અને લૌકિક યુક્તિથી એ સમજી શકાય એવો નથી. યુક્તિ અગોચર છે. વિરુદ્ધ સર્વ ધર્માણામ આશ્રયમ યુક્તિ ગોચરમ, યુક્તિથી અગોચર છે. અને એની આ અવતાર કાળની અંદર આવિર્ભાવ તિરુભાવે મોહનમ બહુરૂપતઃ ઇન્દ્રિયાણાંત સામર્થ્યાત અદૃશ્યમ સ્વેચ્છયાત. આવિર્ભાવ તિરુભાવે મોહનમ બહુરૂપતઃ, જ્યારે અવતારના રૂપમાં જે આવિર્ભાવ થાય છે બ્રહ્મનો, અવતાર રૂપમાં જ્યારે એનું પ્રાકટ્ય થાય છે ત્યારે એને આવિર્ભાવ થયો છે બ્રહ્મનો. અને જ્યારે અવતાર કાળ પૂરો થઈ ગયા પછી અવતાર સમાપ્તિ થાય છે ત્યારે એ તિરુભાવ માનવામાં આવે છે. મોહનમ બહુરૂપતઃ, એમાં ભગવાન બહુ રૂપ ધારણ કરીને મોહન કરે છે. જેવી કે મત્સ્ય ધારણ કરે, વરાહ ધારણ રૂપ કરે, કચ્છપ ધારણ કરે. પણ એ સામાન્ય એ વચ્છ કચ્છપ હોય કે મત્સ્ય હોય કે વરાહ હોય તો મોહનમ બહુ રૂપતા, અનેક રૂપથી એ મોહિત કરે છે. પણ એ બ્રહ્મના બધા જ અલૌકિક બ્રહ્મના ગુણો એમાં પ્રકટ જ હોય છે. અવતારોની અંદર બ્રહ્મના જે ગુણો છે તે પ્રકટ હોય છે. કચ્છપ હોય સામાન્ય કાચબો નથી, સાક્ષાત બ્રહ્મ જે છે એ અવતાર લે છે, એ પ્રકાર આવિર્ભૂત થાય છે. મત્સ્ય હોય સામાન્ય માછલી નથી, પણ એ માછલી રૂપે પણ એના સત્યાદિ ગુણ પણ ત્યાં અવતાર કાળમાં ત્યાં પ્રકટ હોય છે. ઇન્દ્રિયાણાંત સામર્થ્યાત અદૃશ્યમ સ્વેચ્છયાત. ઇન્દ્રિયોના સામર્થ્યાત અદૃશ્યમ, એ ઇન્દ્રિયોના સામર્થ્યથી તમે એને જોઈ શકો કે અનુભવી શકો કે સ્પર્શ કરી શકો નહીં, પણ એની ઈચ્છા હોય તો થઈ શકે. સ્વેચ્છયાત, એની ઈચ્છા હોય કે બધા મને જોવે તો પ્રાકૃત ઇન્દ્રિયોથી પણ અવતારોનું દર્શન થતું હોય છે. બહુ પ્રકારથી મોહન એટલે બ્રહ્મ સ્થાવર વસ્તુમાંથી પણ અવતાર ધારણ કરે છે. જેમ કે થાંભલામાંથી નરસિંહજીનું પ્રાકટ્ય થયું, જંગમે બ્યો વામનજી વગેરે, અદિતિ અને કશ્યપના પુત્ર તો કહે. અને સ્વતઃ હંસરૂપથી જેમ સ્વતઃ પણ સીધા પધારીને પણ ત્યાં અવતાર પ્રકટ થઈ જાય છે. નહીં મત્સ્ય અહના યોજન શતમ વર્ધતે. જો સામાન્ય મત્સ્ય હોય તો એક દિવસમાં 100 યોજન જેટલો કેમ વધી જાય. નાપી ક્ષણેન પર્વતાકાર ભૌતી વરાહ, બ્રહ્માજીના નાસિકામાંથી પ્રકટ થઈ ક્ષણ માત્રની અંદર અંગુષ્ઠ પરિમાણવાળા જે વરાહ હતા એ પર્વતાકાર ક્ષણમાં જ થઈ ગયા.
લૌકિક યુક્તિથી એને સમજી શકાય નહીં. લૌકિક યુક્તિથી અગોચર હોય છે, ઇન્દ્રિયોના સામર્થ્યથી જોઈ ન શકાય. પણ જ્યારે ભગવાન ઈચ્છા કરે કે બધા મને જોવે, એવી જ્યારે ભગવાનની ઈચ્છા થાય ત્યારે ઇન્દ્રિયોના સામર્થ્યથી પણ એનું દર્શન થઈ શકે છે. એટલે આપણે અહીં સુધી 72 શ્લોક સુધી આપણે બ્રહ્મ પ્રકરણનો વિચાર કર્યો છે. 65 થી 72 શ્લોક આપણે આજે જોયા છે. એમાં બ્રહ્મના જે સ્વરૂપનું જે વર્ણન જે છે, બ્રહ્મ ષડધર્મયુક્ત જે છે, પછી એમની આવિર્ભાવ તિરુભાવ શક્તિથી અવતાર ધારણ કરે છે, એમાં પણ એના સત્યાદિ ગુણ જે એ પ્રકટ જ હોય છે. બ્રહ્મરૂપતા એની ત્યાં પણ પ્રકટ હોય છે. સર્વાદાનવસર છે, નાના વાદાનો રોધી છે, અનંત મૂર્તિવાળો છે, સર્વ વિરુદ્ધ ધર્મોનો એ આશ્રય છે, મુક્તિથી અગોચર છે, એવું આ બ્રહ્મ તત્વ જે છે. અને સર્વની અંદર પરમાત્મા રૂપે પણ એ તત્વ એ સ્થિત થાય છે. સ્થાવર જંગમ પદાર્થની અંદર એ સ્થિત થાય છે. અને બ્રહ્મને સર્વનું જ્ઞાન છે, સર્વજ્ઞ સર્વશક્તિ હોવાથી એ સર્વનું એને જ્ઞાન છે, એ સર્વમાં પ્રવિષ્ટ થાય છે. અને બધાથી પોતાનું અલગ સ્વરૂપને પણ બનાવી રાખે છે. એ પ્રપંચના રૂપમાં એ જ પ્રકટ થયો છતાં પ્રપંચથી વિલક્ષણ રૂપ પણ પોતાનું એ બનાવીને એ રાખે છે. અને અંતર્યામી રૂપથી એમાં બધું પ્રવિષ્ટ થાય છે. ત્યાં પણ એનાથી અલગ રહીને અંતર્યામી રૂપથી પણ ત્યાં બિરાજે છે. આ બધું જ યત્ર યેન યતો યશ્ય યશ્મય યદ્ય દથાયદા શાદમ ભગવાન સાક્ષાત પ્રધાન પુરુષેશ્વર. આ બ્રહ્મવાદમાં બ્રહ્મ સિવાય જળ ચેતન અંતર્યામી અવતાર આદિ બધું જ બ્રહ્માત્મક છે. બ્રહ્મ જ બ્રહ્મ સર્વત્ર છે. એ આ બ્રહ્મવાદનો સિદ્ધાંત. પ્રધાન પ્રકૃતિ હોય કે પુરુષો હોય કે એનો ઈશ્વર હોય, કાલ હોય, એ બધા જ રૂપમાં બ્રહ્મ જ પ્રકટ થયો છે. એ બ્રહ્મવાદનો સિદ્ધાંત. એ બ્રહ્મનું આ વ્યાપક રૂપ છે, અનંત મૂર્તિવાળું એ બ્રહ્મનું જ આ રૂપ જે છે. એટલે બ્રહ્મ જ સર્વત્ર વ્યાપક છે. એના સિવાય એ બ્રહ્મ સિવાય બીજું કંઈ છે જ નહીં. આવું જે જાણી લે છે એ બ્રહ્મવિદ બ્રહ્મેવ ભવતી. એ પોતાની પણ બ્રહ્માત્મકતાનો અનુભવ કરે છે અને અંતે એ બ્રહ્મ સાથે સર્વ સુખભોગનો એ ભોગ કરે છે. આ બ્રહ્મના સ્વરૂપને જાણી અને એ શાસ્ત્રથી જ સમજી શકાય, શાસ્ત્ર સિવાય સમજી ન શકાય. એ શાસ્ત્રો દ્વારા એ બ્રહ્મના સ્વરૂપને જાણી અને બ્રહ્મનું ચિંતન કરવું જોઈએ. ત્યાંથી જ આપણી પુષ્ટિ માર્ગની અંદર દીક્ષા પણ બ્રહ્મ સંબંધ કરનાર સર્વેશામ દેહી જેવો. આ બ્રહ્મના સ્વરૂપને જાણીને એના સંબંધથી જ આપણી દોષ નિવૃત્તિ થાય છે. બ્રહ્મ પ્રકરણમાં બ્રહ્મનું જે સ્વરૂપ અને બ્રહ્મનું ભગવદ રૂપ પણ આપણે જોયું. બ્રહ્મનું એક ભગવદ રૂપ જે છે, બ્રહ્મ છે એ જ પરમાત્મા, એ જ ભગવાન. અને એ પોતાની પૂર્ણતા સાથે પૃથ્વી ઉપર ભક્તો માટે જ્યારે પ્રકટ થાય ત્યારે શ્રી કૃષ્ણ છે. આ બ્રહ્મ બીજા અવતારોમાં પણ પ્રકટ થાય. એ પણ આપણે જોયું કે અવતાર પણ ગ્રહણ કરે છે ત્યારે એની અંદર પણ જે બ્રહ્મના સ્વાભાવિક જે ગુણો જે છે એ પણ અવતારમાં પણ પ્રકટ હોય છે. જે આનંદાંશ પ્રકટ હોય છે. જે મત્સ્ય રૂપ ધારણ કરે કે વરાહ રૂપ ધારણ કરે કે કોઈ એવું ભૌતિક પશુનું પણ રૂપ ભગવાન ધારણ કરે તો એ લૌકિકતા ત્યાં નથી હોતી. જો લૌકિકતા હોય તો એક દિવસમાં 100 યોજન જેટલું મોટું રૂપ વરાહનું કેવી રીતે થઈ શકે? પર્વતાકાર કેવી રીતે થઈ શકે? ક્ષણમાં પર્વતાકાર થઈ જાય. અને મત્સ્ય જે છે એક દિવસમાં 100 યોજન જેટલું મોટું થઈ જાય છે. તો એ અલૌકિકતા ભગવાનની એ રૂપમાં પણ એ પ્રત્યક્ષ રીતે અવતારોમાં પણ એની બ્રહ્મરૂપતાના દિવ્ય ગુણો, બ્રહ્મના જે અલૌકિક જે ગુણો જે છે, એટલે બ્રહ્મ નિર્ગુણ નથી પણ અલૌકિક ગુણ, પ્રાકૃત ગુણ સંયુક્ત છે. શાસ્ત્રોની અંદર અવતારોના રૂપમાં પણ, બ્રહ્મના રૂપમાં પણ અલગ અલગ રૂપ બ્રહ્મમાં બતાવવામાં આવ્યા છે. ભગવાન પુરાણોમાં, વૈદિક બ્રાહ્મણ ગ્રંથોમાં ભગવાનનું જે સ્વરૂપ જે છે, શુક્લ વર્ણનું, પીત વર્ણનું, રક્ત વર્ણનું, શ્યામ વર્ણનું એવું બતાવવામાં આવ્યું છે. તો અલગ અલગ એક જ બ્રહ્મના અલગ અલગ વર્ણ કેવી રીતે? તો જ્યારે ભગવાન પોતાની જે વ્યાપક રૂપ પોતાનું છે એ બ્રહ્મ જ્યારે કોઈ અવતારના રૂપમાં જ્યારે પ્રકટ થાય ત્યારે જે શુદ્ધ સત્વ જે છે, એટલે બ્રહ્મના સચ્ચિદાનંદની અંદરથી સદંશમાંથી સત્વ
ચિદંશમાંથી રજ અને આનંદાંશમાંથી એ તમ, સત્વ, રજ અને તમ એ ત્રણ એ પ્રકટ થાય છે. એ બ્રહ્મના સચ્ચિદાનંદમાંથી જ પ્રકટ થાય છે. એ ત્રણે જ્યારે એક અલગ હોય, રજ અને તમથી યુક્ત ન હોય, ત્યારે એ સત્વ જે છે એ શુદ્ધ સત્વ કહેવાય. અને એ જ્યારે મિશ્રિત થઈ જાય, ત્રણેય મિશ્રિત થઈને એક પ્રકૃતિની એક સામ્ય અવસ્થા બને છે. એ પ્રકૃતિ છે સત્વ, રજ, તમો ગુણ. એકબીજા અલગ અલગ પ્રકટ થયેલા આ ત્રણ જે છે એ ગૂંથાઈ જાય એકબીજા સાથે અને એક રૂપ બને. એ પ્રકૃતિનું રૂપ છે. એ પ્રકૃતિ સત્વ, રજ, તમો ગુણાત્મિકા છે. પણ બ્રહ્મમાંથી આ ત્રણેય ગુણો જે છે એ બ્રહ્મમાંથી પ્રકટ થાય છે. એના ધર્મો સચ્ચિદાનંદમાંથી આ પ્રકટ થઈ સદંશમાંથી સત્વ, ચિદંશમાંથી રજ અને તમ એ આનંદાંશમાંથી પ્રકટ થાય છે. તો સત્વનો જે વર્ણ જે છે શ્યામ બતાવવામાં આવ્યો છે, અને રજનો રક્ત અને તમો ગુણનો જે છે શ્વેત. તો એ બ્રહ્મના જે ત્રણ ગુણાવતારો જે પ્રકટ થાય છે, ત્યારે વિષ્ણુ જે છે શ્યામ સ્વરૂપ, મેઘશ્યામ સ્વરૂપ, અને બ્રહ્માજીનો રક્તવર્ણ અને શિવજીનો એ શ્વેત વર્ણ બતાવવામાં આવ્યો છે. તો આ બ્રહ્મ જે છે એક જ બ્રહ્મ ના અલગ અલગ વર્ણ કેવી રીતે? તો કે આ મિથ્યા કંઈક હશે, કલ્પના. મિથ્યા કલ્પના નથી. તો બ્રહ્મ જે છે એ બ્રહ્મના જ જે દેવતાને પોતાનું આસન રૂપે એ વરણ કરીને જ્યારે અવતરણ કરે છે, ત્યારે એ દેવતાનું જે રૂપ જે છે એનું બ્રહ્મ એવા વર્ણનો થઈને પ્રકાશે છે. ત્યાં બ્રહ્મ જ પ્રકાશી રહ્યો છે. દેવતા પણ સત્ય છે, દેવતાનું જે વર્ણાદિ પણ સત્ય છે, અને એ ભગવાન બ્રહ્મ જે છે પોતાનામાં સ્થાપિત કરીને પ્રકાશિત થાય છે. તો બધું સત્ય છે. ક્યાંક કાલના જે વર્ણ જે છે, કાલનો વર્ણ પણ શ્યામ, રક્ત આદિ, એ કાલના જે વર્ણ જે છે, સતયુગનો છે શ્વેત જે છે, ત્રેતાનો રક્તવર્ણ છે, દ્વાપરમાં પીત છે, અને કલયુગમાં શ્યામ છે. જે અધિષ્ઠાતા જે કાલ જે છે એનો જે કાલનો જે વર્ણ જે છે એ પણ બ્રહ્મમાં પ્રતિફલન થાય છે. બ્રહ્મમાં એનું પણ પ્રતિફલન થાય છે. એટલે કાલને ઉપાધિ બનાવીને જ્યારે એ રૂપ બ્રહ્મમાં દેખાય છે, ત્યારે બ્રહ્મનો જે રૂપ જે છે એ નહીં, પણ ત્યાં કાલનું રૂપ બ્રહ્મમાં સ્થાપિત થઈ જાય છે. જેમ કે અગ્નિ જે છે એ લોઢામાં, એ અગ્નિ જ્યારે પ્રકટ થાય ત્યારે એ લોઢાનો જેવો ગોળો હોય, જે પ્રકારનો હોય, એને એ રીતે ગરમ કરીને પોતાની અગ્નિ રૂપતા ત્યાં પ્રકટ કરે, પોતાનામાં સ્થાપિત, એને પોતાનામાં અગ્નિ એ ગોળાને પોતાનામાં સ્થાપિત કરી અને એ ગોળો જે છે એ અગ્નિરૂપ થઈ જાય, એટલે કે એ ગરમ થઈ જાય. પછી એને સ્પર્શ કરવામાં આવે તો અગ્નિનો સ્પર્શથી એ ઉષ્ણતા છે. તો ગોળોનો જેવો વર્ણ જે છે, જે પ્રકારનો જે છે એ પ્રકારનું રૂપ એ અગ્નિ ધારણ કરી લે, એમાં અંદર પ્રવેશ થઈ જાય. એમ બ્રહ્મ જે છે કાલ વગેરેને પોતાની અંદર સ્થાપિત કરીને પોતે અનુભવમાં આવે છે. ત્યારે એનું શાસ્ત્રોમાં અલગ અલગ વર્ણથી, અલગ અલગ કાલમાં અલગ અલગ વર્ણથી ભગવાનનું રૂપ બતાવવામાં આવ્યું છે. એ પણ બ્રહ્મનું જે રૂપ જે છે એ આનંદ આકાર છે, આનંદ રૂપ જ છે. આનંદનો અર્થ છે કે સર્વરૂપ એના છે, અનંતતા ભરેલી છે એની અંદર, એના રૂપમાં, એના વર્ણમાં બધી અનંતતા ભરેલી. તો અનંતતા એક સાથે કેવી રીતે પ્રકટ થાય? એ લૌકિક ચક્ષુથી ગ્રાહ્ય નથી એવી અનંતતા. તો ભગવાન આવું ઔપાધિક કાલનું રૂપ પણ ધારણ કરે છે. બીજું, ભગવાનનું જે રૂપ જો હોય જ નહીં, તો ભગવાન જ્યારે જે રૂપમાં પ્રકટ થાય છે, જેવા પ્રકટ થાય છે, પોતાની ઈચ્છાથી એ રૂપથી પણ એ પોતે પ્રકટ થઈ શકે. જેમ કે કૃષ્ણાવતારના વખતમાં ભગવાને જે શ્યામ વર્ણ આદિ જે રૂપથી જે રીતે દર્શન આપ્યા, જે રૂપમાં દર્શન આપ્યા, પ્રાકૃત ઇન્દ્રિયોના ચક્ષુથી જેને દર્શન આપ્યા, ઈચ્છા કરી એને પણ દર્શન આપ્યા ભગવાને. ત્યાં ભગવાન પોતાનું જે રૂપ જ્યાં પ્રકટ કરવા ઈચ્છે છે ત્યાં કોઈના માટે પ્રકટ કરી દે છે. ત્યારે એ લૌકિક ચક્ષુ પણ એને ગ્રહણ કરી શકે છે. અથવા જેના ઉપર જેનો અનુગ્રહ હોય, ભગવાનની ઈચ્છા હોય કે આ બધા મને જોવે, કોઈ ભક્ત મને જોવે, ત્યારે ભક્ત વિશેષ માટે કોઈનું સ્વરૂપ પ્રકટ થાય છે. એટલે ભગવાનનું જે રૂપ જે છે એ આનંદ રૂપ છે, અત્યંત ગંભીર છે, લૌકિક ચક્ષુથી અગ્રાહ્ય છે. એટલે એને જેમ આકાશ જે છે કોઈ રૂપ નથી, પણ બહુ ગંભીર છે, મેઘ વગરનું હોય,
ત્યારે આકાશ જે 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 છે શ્યામ દેખાય છે, જે રીતે દૂર હોવાને કારણે એમાં નીલિમા વગેરેનું પ્રતીત થાય છે, એમ બ્રહ્મનું રૂપ અપ્રાકૃત રૂપ જે છે એ નીલ મેઘશ્યામ સ્વરૂપ આદિથી એ વર્ણન થાય છે. અથવા તો જે રીતે ભગવાન પ્રકટ થવા ઈચ્છે એ રીતે પ્રકટ કરે ત્યારે પોતાનું એ જ રૂપ હોય છે, એ સત્ય જ હોય છે. ભગવાન જો મનુષ્ય રૂપમાં જ્યારે શ્યામ વર્ણથી ભૂતલ ઉપર કૃષ્ણના રૂપમાં પ્રકટ થયા, જો સાક્ષાત બ્રહ્મનું રૂપ ન હોય તો એ જેને પણ સ્પર્શ, જ્ઞાની અજ્ઞાની જેને પણ એ ભગવાનનો અનુભવ થયો એ બધા જ કોઈ મુક્તિને પામ્યા છે, મુક્તિથી અધિગતિને પણ પામ્યા છે. જો એ સાક્ષાત બ્રહ્મ ન હોય તો બધાની મુક્તિ કેવી રીતે થાય? એટલે બ્રહ્મનું જે સ્વરૂપ જે છે એ આ બધા જે પ્રશ્ન જે છે બધાનું નિરાકરણ શ્રી આચાર્ય આપી રહ્યા છે કે શાસ્ત્રોમાં ક્યાંક અલગ અલગ વર્ણ બતાવે તેનું શું કેમ સમન્વય કરવો, અને બ્રહ્મનું પોતાનું સ્વરૂપ કેવું કે છે આનંદાકાર હોવાથી, આનંદરૂપ હોવાથી, અને જે રૂપ જે રીતે પ્રકટ કરવું છે એ રીતે પ્રકટ કરી શકે, સ્વરૂપ એના હોવાથી જે રૂપે પ્રકટ થયું છે. પણ બ્રહ્મને જ્યારે નીલ મેઘશ્યામ સ્વરૂપ જ્યારે બતાવવામાં આવે છે, આપણે જોઈએ છીએ કૃષ્ણનું રૂપ અને રામનું રૂપ ને એ વાદળી જેવું કે મેઘશ્યામ જેવું બતાવવામાં આવે છે. તો મેઘશ્યામ શું બતાવવામાં આવે છે કે બ્રહ્મનો કોઈ પ્રાકૃત રૂપ નથી, બ્રહ્મનો જે વર્ણ જે કોઈ પ્રાકૃત વર્ણ નથી, એ અતિ ગંભીર હોવાથી એ નીલ મીવ ભાતી, એ આપણે કેવી રીતે વ્યક્ત કરવું બ્રહ્મની અલૌકિકતાને, બ્રહ્મના અલૌકિક વર્ણને કેમ વર્ણ કરવું, એટલે ત્યાં નીલ બતાવવામાં આવે છે, નીલ મેઘશ્યામ. તો આવો હકીકતમાં કોઈ મનુષ્ય હોય નથી હોતો, પણ બ્રહ્મનો એ આનંદ આકાર હોવાથી નીલના રૂપમાં આપણે નીલમીવ, નીલ જેવું ભાષે છે એવું આપણે એની અપ્રાકૃતતા બતાવીએ છીએ બ્રહ્મ. એટલે આપણે ત્યાં ચિત્રોમાં રામ કૃષ્ણ આદિને નીલ મેઘશ્યામ રૂપ બતાવવામાં આવે છે, પણ વાદળી રંગના કે ભગવાન હોતા નથી, કે વાદળી પ્રાકૃત વાદળી રંગ નથી એમનો, પણ આપણે એને વ્યક્ત કરીએ છીએ, એની અપ્રાકૃતતાને વ્યક્ત કરવા માટે ભગવાનના સ્વરૂપે નીલ મેઘશ્યામ આદિથી એને વર્ણન કરવામાં આવે છે. જે અપ્રાકૃત રૂપ છે ભગવાનનું, અને ભગવાન જ્યારે જેના ઉપર અનુગ્રહ કરે ત્યારે પોતાના એ આનંદ રૂપનું પણ દર્શન કરાવે છે. ભગવાન રૂપવાળા છે, સાકાર છે, આનંદાકાર છે, એનું રૂપ પણ અપ્રાકૃત છે. એટલે શ્રી ગુસાઈજી એક શ્લોકમાં એનું વર્ણન કર્યું છે કે પ્રાકૃત ધર્માનાશ્રયમ અપ્રાકૃત નિખિલ ધર્મ રૂપમ મિતિ નિગમ પ્રતિપાદ્યમ યત શુદ્ધમ સાકૃતિ સ્તોમે. વેદ જેવી રીતે પ્રતિપાદન કરે છે એવું શુદ્ધ સાકાર રૂપ આપનું છે. કેવું છે? પ્રાકૃત ધર્મોથી રહિત, અપ્રાકૃત બધા નિખિલ ધર્મ રૂપ, અપ્રાકૃત નિખિલ ધર્મથી એ યુક્ત એ બ્રહ્મ છે. કે આ બ્રહ્મ પ્રકરણની અંદર આપણે આજે એ બધી જ કારિકાઓથી આપણે અહીં શ્લોકાર્થ અને ભાવાર્થ ઉપર જ ભાર આપીને જે ખૂબ સરળતાથી સહજતાથી આપણે સાક્ષાત શાસ્ત્રાર્થ પ્રકરણને ભણી રહ્યા છીએ. પરીક્ષાલક્ષી અને અભ્યાસક્રમની દૃષ્ટિએ, આ પહેલા વર્ષના દૃષ્ટિએ આપણે બહુ ટીકાની અંદર બહુ ઊંડાણથી વિવેચન કરવાનું આ વખતે આપણે રાખ્યું નથી, પણ આટલી જ અપેક્ષા છે કે કારિકા આપણને શાસ્ત્રાર્થ પ્રકરણની કારિકાઓનો ભાવાર્થ, શ્લોકાર્થ અને ભાવાર્થ બરાબર સમજાય જાય. એટલે એ દૃષ્ટિથી આપણે અહીં અભ્યાસ કરી રહ્યા છીએ. વિશેષ અભ્યાસ માટે આપણે આગળ ટીકાઓનો પણ અભ્યાસ આગળ બધા પોતાની ઈચ્છા અનુસાર કરી શકે છે, અને ખૂબ વિસ્તારથી પણ વિવેચન આપણને પ્રાપ્ત છે. મુંબઈ યુનિવર્સિટીના પૂજ્ય શ્યામુદાદાના પ્રવચન પણ યુનિવર્સિટીના શાસ્ત્રાર્થ સર્વેની ઉપર પ્રવચન છે, એ પણ સાંભળી શકીએ આપણે. અને આપણી ટીકાઓ જે આપણી પાસે છે, પ્રકાશ અને આવરણ ભંગના ભાવાર્થ સહિત ગોકુલદાસ મુખ્યા શાસ્ત્રીની ટીકા, એ જીવનદાસ હરિશંકર શાસ્ત્રી જે લખેલી ગુજરાતી શાસ્ત્રાર્થ પ્રકરણ આદિ જે શાસ્ત્રાર્થ પ્રકરણો છે, આવરણ ભંગનું પણ ગુજરાતી ભાષાંતર પ્રાપ્ત છે. પુરુષોત્તમજીનું આવરણ ભંગ યોજના, આ બધા ગ્રંથોના આધારે વિસ્તારથી આપણે આ જ બધી કારિકાઓનો વિચાર કરી શકીએ. પણ અભ્યાસક્રમની દૃષ્ટિથી આટલું જેટલું અપેક્ષિત છે એટલું આપણે અત્યારે અહીંયા ક્લાસીસમાં લઈ રહ્યા છીએ. આજે આપણે જે
ટૂંકાણમાં જે મેં સમરી આપી છે કે બ્રહ્મ પ્રકરણમાં અત્યારે આપણે જે કંઈ લેવાના છે શ્લોકો, એમાં આ વિષયનો સમાવેશ થાય છે. નાનું રૂપવત દ્રવ્યમ ચાક્ષુષમ, જે રૂપવાળું દ્રવ્ય છે એ ચક્ષુથી જોઈ શકાય. મહતત્વાદ ઉદ્ભુત રૂપત્વાચ કુતો ન ચાક્ષુષત્વમ, જે મહત્વ એનો ઉદ્ભુત રૂપવાળો હોય તેનું ચાક્ષુષત્વ કેમ નહીં, બ્રહ્મને ચક્ષુથી કેમ ન જોઈ શકાય? તો કે છે આનંદ રૂપે શુદ્ધસ્ય સત્વસ્ય ફલનમ યદા તદા મરકત શ્યામમ આવિર્ભાવે પ્રકાશતે. આનંદ એવો બ્રહ્મણી રૂપસ્થાનીય, બ્રહ્મનો જે આનંદ જે છે એ જેનું રૂપસ્થાનીય હોય છે. બ્રહ્મનો જે આનંદ જે છે, આનંદ રૂપે જે ભગવાનનું જે આનંદ રૂપ જે છે એ શુદ્ધસ્ય સત્વસ્ય ફલનમ યદા, જ્યારે શુદ્ધ સત્વ એટલે રજ અને તમથી મિશ્રિત ન હોય એવું જે શુદ્ધ સત્વ જે છે, જે શ્યામ વર્ણ છે, જેનો શ્યામ છે, તો એ શુદ્ધ સત્વને પોતાનું આસન બનાવીને ભગવાન અવતાર ધારણ કરે. શુદ્ધ સત્વાત્મક જે દેવતા જે છે એને આસન રૂપે ભગવાન જ્યારે ગ્રહણ કરીને અવતાર ધારણ કરે ત્યારે તદા મરકત શ્યામમ, મરકત મણિ જેવા શ્યામ ભગવાનનું રૂપ દેખાય છે. આવિર્ભાવે, જ્યારે અવતાર ધારણ કરે છે ત્યારે ભગવાનનું એવું રૂપ દેખાય છે. તો કામ એવું રૂપ દેખાય છે? નીલમેઘ શ્યામ, મરકત મણિ શ્યામ, મરકત શ્યામ જેવું સ્વરૂપ શા માટે દેખાય છે? કારણ કે ભગવાને શુદ્ધ સત્વને પોતાનું આસન બનાવીને અવતાર ધારણ કરેલો છે. એટલે જે સ્ફટિક જપાકુસુમ ન્યાય છે, તો સ્ફટિક જપાકુસુમ ન્યાય એટલે એક સ્ફટિક મણીનું કોઈ પાત્ર હોય, એની વચ્ચે તમે જપાકુસુમનું પુષ્પ રાખી દો તો સ્ફટિક જે સફેદ હોય એ પણ લાલ રંગનો દેખાય. કારણ કે એમાં એની ઝાંય, જપાકુસુમ જે પુષ્પ છે એની ઝાંય એને સ્ફટિકમાં દેખાય. એ જે બ્રહ્મનું આનંદ રૂપ જે છે એની અંદર આ શુદ્ધ સત્વની જે છે ઝાંય પડે ત્યારે મરકત શ્યામ રૂપ ભગવાનનું દેખાય છે. ત્યારે ભગવાનનું શ્યામ રૂપ એ અવતારના સમયમાં પ્રકટ થાય છે. તો જે શુદ્ધ સત્વને પોતાનું આસન બનાવીને બ્રહ્મ પ્રકટ થઈ રહ્યો છે ત્યારે તો આનંદ રૂપે શુદ્ધસ્ય સત્વસ્ય ફલનમ યદા તદા મરકત શ્યામમ આવિર્ભાવે પ્રકાશતે. પુરાણોમાં જ્યારે ભગવાનનું પ્રાકટ્યમાં શ્યામત્વાદી જે રૂપ જે છે એ બ્રહ્મે ધારણ કરેલું એ રૂપ જે છે એ મિથ્યા રૂપ નથી, માયિક રૂપ નથી, પણ એ બ્રહ્મે ધારણ. કારણ કે આપણે જોઈ લીધું કે બ્રહ્મવાદના સિદ્ધાંતમાં યત્ર યેન યતો યસ્ય યસ્મૈ યજ્ઞ યથાયદા શાલમ ભગવાન સાક્ષાત પ્રધાન પુરુષેશ્વર. જે કાંઈ પણ જ્યાં જેવી રીતે જેના માટે જે પણ જે જ્યારે જેવી રીતે જે કાંઈ પણ પ્રકટ થઈ રહ્યું છે, જે કાંઈ પણ છે એ બ્રહ્મ જ છે, બ્રહ્મ જ છે, બ્રહ્મ જ છે. તો જ્યાં જ્યાં જે કાંઈ વર્ણન આવે છે તે સમજી લેવું જોઈએ આ બ્રહ્મનું એ રૂપમાં વર્ણન છે. અનંત આકારવાળો છે, અનંત રૂપવાળો છે, બ્રહ્મ અનંત મૂર્તિ જે છે, તો એ બ્રહ્મનું જ કંઈક વર્ણન થઈ રહ્યું છે. એટલે આપણે સમન્વય બધે જ આ સિદ્ધાંતને પકડી ચાલવામાં આવે તો જે કાંઈ અલગ અલગતા દેખાઈ રહી છે પુરાણ વગેરેમાં, અલગ અલગ યુગોમાં, એ બધાનું સમાધાન થઈ શકે. બ્રહ્મ તે રૂપને ધારણ કરે છે, પણ તે રૂપ મિથ્યા નહીં પણ સત્ય. એવી રીતે 4 યુગની અંદર ચતુર્યુગેશુ તથા ભગવાનના જે ગુણાવતારો જે છે વિષ્ણુ, બ્રહ્મા, શિવ, એમની અંદર એમનો જે વર્ણ દેખાઈ રહ્યો છે ત્યારે બ્રહ્મ પોતે 3 રૂપ ધારણ કરી રહ્યો છે. બ્રહ્મા, વિષ્ણુ, મહેશના 3 રૂપ બ્રહ્મે જ ધારણ કરેલા છે. પરમાત્મા, પરમબ્રહ્મ પરમાત્મા શ્રી કૃષ્ણ વિષ્ણુ રૂપ ધારણ. વિષ્ણુનો અવતાર કૃષ્ણ નથી, પણ કૃષ્ણ મૂળ પુરુષ પરમાત્મા છે. એમના આ 3 ગુણાવતારો છે. એ 3 ગુણાવતાર જે છે એમાં પણ જે સત્વનો અવતાર જે છે શ્યામ છે વિષ્ણુ, બ્રહ્માજી જે છે રક્તવર્ણ બતાવવામાં આવે છે અને શિવજીનો શ્વેત બતાવવામાં આવે છે. તો બ્રહ્મ આ 3 રૂપ ધારણ કરેલા કોને ધારણ કરેલા છે? બ્રહ્મે ધારણ કરેલા છે. પરમ બ્રહ્મ પરમ ધામ પરમમ પુરુષમ પવિત્રમ ઉત્તમમ પુરુષમ શાસ્ત્રમ દેવ્યું આદિદેવ અજમ વિભુમ. આપણે જે ગીતાજીના શ્લોકથી કીધું કે પરમ બ્રહ્મ પરમ ધામ પવિત્રમ પરમમ ઉચ્યતે, જે પવિત્રમ પરમમ ભવાન, જે પરમ પવિત્ર પણ આપ જ છો અને પરમ બ્રહ્મ પરમ ધામ, પરમ બ્રહ્મ આપ છો, પરમ ધામ આપ છો, પવિત્રમ પરમ ઉત્તમમ એ આપ
પરમ પવિત્ર પણ આપ જ છો, અને પુરુષમ શાશ્વતમ દિવ્યમ, શાશ્વત પુરુષ, આદિદેવ, અજમ, અજન્મા અને વિભુરૂપ પણ એ આપ જ છો, એ શ્રી કૃષ્ણ. પરમ બ્રહ્મ પરમ ધામ પવિત્રમ પરમમ ભગવાન. એ જે ભગવાનનું જે સ્વરૂપ સાક્ષાત શ્રી કૃષ્ણ છે, એ કૃષ્ણ જે છે 3 ગુણાવતારના રૂપમાં જ્યારે પ્રકટ થાય, ત્યારે બ્રહ્મા વિષ્ણુ મહેશના રૂપમાં પ્રકટ થાય, ત્યારે એના વર્ણ પણ અલગ અલગ બતાવવામાં આવ્યા છે. બ્રહ્મ તો આનંદાકાર છે, આનંદ રૂપ જે છે, એનો જે આનંદ જે છે, જ્યારે જે દેવતાની જે દેવતાનો સ્વીકાર ભગવાન કરે છે, આસનના રૂપમાં સ્વીકાર કરે છે, ને એ રીતે ત્યાં પ્રકટ થાય છે બ્રહ્મ, શિવના રૂપમાં, વિષ્ણુના રૂપમાં કે બ્રહ્માજીના રૂપમાં, ત્યારે ત્યાં એનું વર્ણ શ્યામ, રક્ત અને શ્વેત વર્ણનું પણ એ બ્રહ્મ જ છે. આ વર્ણ પણ બ્રહ્મના જ છે, કારણ કે એ દેવતા તે રૂપમાં બતાવવામાં આવ્યા છે, તે વર્ણના બતાવવામાં આવ્યા છે, કારણ કે ભગવાને ત્યાં એ રૂપ ધારણ કરેલું છે. જપાકુસુમ, સ્ફટિક જપાકુસુમ ન્યાયથી, કારણ કે સત્વનો શ્યામ વર્ણ છે. તો ભગવાન જ્યારે સત્વાત્મક રીતે પ્રકટ થાય છે, શુદ્ધ સત્વના રૂપમાં પ્રકટ થાય છે વિષ્ણુ. એ રજનો રક્તવર્ણ છે, તો ભગવાન જ્યારે રજોગુણના અવતાર ધારણ કરીને પ્રકટ થઈ રહ્યા છે, રજોગુણના ગુણાવતારના રૂપમાં, ત્યારે બ્રહ્માજી રક્તવર્ણના બતાવવામાં આવે છે અને શિવજીને શ્વેતવર્ણના બતાવવામાં આવે છે. આનંદનો આનંદમાંથી તમ થાય છે, તમનો વર્ણ શ્વેત છે. સત્વ રજ તમ ગુણ અનુસાર ગુણાવતારના પણ એ ભગવાનના રૂપ, એ બ્રહ્મ જ છે. ગુણાવતારના રૂપમાં પણ એ બ્રહ્મ જ પ્રકટ થયો, સર્વરૂપમાં રીતે બ્રહ્મ પ્રકટ થયું. તો મૂળ આદિમૂર્તિ કૃષ્ણ, આદિમૂર્તિ કૃષ્ણ છે, એ અક્ષરાત્મક જેનું રૂપ છે, એ અક્ષર બ્રહ્મ જે છે, એની અંદરથી એના ધર્માત્મક સત્વરતમ, એમાંથી પ્રકટ થતા 3 પ્રકારના ગુણાવતાર દેવતાઓ છે. અને પુરાણોની અંદર યુગ પ્રમાણે પણ બ્રહ્મનો, ભગવાનનો વર્ણ અલગ અલગ બતાવ્યો છે. તો કે ચતુર્યુગેશુ ચ તથા નાના રૂપવદ એવ તત્ ઉપાધિકાલ્પમ હિ તાદૃશમ પ્રતિબિંબતે. ચતુર્યુગની અંદર ભગવાનના અલગ અલગ રૂપ બતાવવામાં આવ્યા છે. ત્યાં ભગવાન ઉપાધિરૂપ જે કાલ છે, એ સમયનો જે કાલ છે, કાલના અભિમાની જે દેવતા છે, એનો જે વર્ણ છે, એ ભગવાને પોતાની અંદર ઉપાધિકાલ રૂપમ હિ તાદૃશમ પ્રતિબિંબતે. એટલે ઉપાધિરૂપ કાલનો જે વર્ણ જે છે, એટલે કે સતયુગનો શ્વેત, દ્વાપરનો રક્ત, ત્રેતાનો રક્ત, દ્વાપરનો પિત્ત અને કલયુગનો શ્યામ વર્ણ જે છે, તો પુરાણોની અંદર ભગવાનના કાલ પ્રમાણે પણ રૂપ અલગ અલગ બતાવ્યા છે. એનું પણ એ જ કારણ છે કે એ કાલના અભિમાની રૂપ જે દેવતા છે, એનો જે વર્ણ જે છે, એનું પ્રતિફલન જે છે એ બ્રહ્મમાં થાય છે. ત્યારે બ્રહ્મને એ રૂપે વર્ણન કરો. બ્રહ્મ તો સર્વરૂપ થઈ શકે છે, સર્વરૂપમાં એ જ પ્રકટ થઈ રહ્યો છે. અથવા ભગવાનનું જે મૂળ રૂપ જે છે, શૂન્યવત ગાઢમ વ્યોમવત બ્રહ્મ તાદૃશમ પ્રકાશતે લોક દૃષ્ટ્યા નાન્યથા દક્ષ ક્ષેત્ર પરમ. બ્રહ્મનું જે મૂળ રૂપ જે છે, એ શૂન્યવત ગાઢમ વ્યોમવત બ્રહ્મ તાદૃશમ. શૂન્યવત ગાઢમ, શૂન્યવત એટલે કે ગાઢ, શૂન્યવત અને ગાઢ. શૂન્યવદ એટલે કે ગાઢ અને અંધકાર રૂપ જે છે, એનો કોઈ રંગ હોતો નથી, કલર હોતો નથી. એમ વ્યોમવદ એટલે અતિ ગંભીર હોય આકાશ, જે દૂર દેખાય છે, કેવું દેખાય છે? બ્રહ્મ તાદૃશ. બ્રહ્મ પણ એવો છે. શૂન્યવત એટલે કે ગાઢ અંધકાર રૂપ, અને ગાઢ જે છે ખૂબ ગંભીર છે, ખૂબ આકાશની જેમ. આકાશ બહુ દૂર હોય અને ખૂબ ગાઢ હોવાને કારણે આકાશની અંદર પણ નીલિમા દેખાય. આકાશના નક્ષત્રમાં નીલિમા આકાશમાં નથી, પણ નીલમીવ ભાતી, એ નીલ જેવું દેખાય છે.
બ્રહ્મ પણ એવો જ છે, અતિ ગંભીર છે. અને પ્રકાશે લોકદૃષ્ટ્યા નાન્યથા દક્ષ પ્રશેત પરમ. પણ લોકદ્રષ્ટિથી પણ જ્યારે ભગવાન ઈચ્છા કરે ત્યારે પ્રકાશતે લોકદૃષ્ટ્યા, લોકદૃષ્ટિથી આ જે દ્રષ્ટિ છે એ દ્રષ્ટિથી જે જ્યારે ભગવાન ઈચ્છા કરે ત્યારે એને જોઈ શકાય છે. અને જો ભગવાન એ રીતે પ્રકાશિત ન થતા હોય તો નાન્યથા દ્રક્ષ પ્રશેત પરમ, તો એ પરમ તત્વને પામી શક્યા ન હોય. જેને જેને ભગવાનને જોયા છે એ પરમ તત્વને જ જોયા છે. લોકદ્રષ્ટિથી પણ જ્યારે ભગવાન ઈચ્છા કરે ત્યારે પોતાની લોકદ્રષ્ટિથી જોઈ શકાય એવું રૂપ પણ એ પ્રકટ કરી શકે. અન્યથા તો એ શૂન્યવત, ગાઢમ, વ્યોમવત, બ્રહ્મ તાદૃશમ, એ બ્રહ્મ અતિ ગાઢ હોવાને કારણે એ નીલમિવ ભાતિ અનેન અતાક્ષસત્વમ જ્ઞાપિતમ. ભગવાન જે છે એ લોકદ્રષ્ટિથી પણ દર્શન આપ્યા છે બધાને, એનું અબ્રહ્મત્વ નહીં થઈ જાય. પણ જ્યારે ભગવાનને કોઈ દર્શન આપવાની ઈચ્છા, શૂન્યવત એટલે શૂન્ય એટલે કંઈ ન હોય, અંધકાર જેવું અને એ ગાઢ હોવું. બ્રહ્મને જ્યારે ઈચ્છા ન હોય કોઈને દર્શન આપવાની, શૂન્યવત હોય છે, અરૂપ હોય છે. એ રૂપ પોતાને કોઈ દેખાઈ શકાય એવું નથી. અને વ્યોમવત અતિ ગંભીર હોય છે, ગાઢ હોય છે. બ્રહ્મ પણ એવો જ છે. પણ જ્યારે બ્રહ્મ લોકદ્રષ્ટિથી ઈચ્છા કરે, અનુગ્રહ જે છે કોઈના ઉપર અનુગ્રહ કરે, અથવા તો સાધારણ ઈચ્છાથી લોક મને જોઈ શકે એવી ઈચ્છા કરે બ્રહ્મ, ત્યારે એ અવતારોના રૂપમાં પણ એ બધા જેને જોઈ શકતા હોય છે. જો એ સાક્ષાત બ્રહ્મનો હોય તો જેને ભગવાનને જોયા એ સમયે એ ભગવાનને જેની પ્રાપ્તિ થઈ, તો ભગવાનની સાક્ષાત સ્પર્શ કે પ્રાપ્તિ ન થઈ હોય. પણ શાસ્ત્રમાં તો આવે છે, પુરાણોમાં તો આવે છે કે જ્યારે કૃષ્ણના રૂપમાં પ્રગટ થયા લીલાજી, બ્રજભક્તો આદિ બધાને ભગવાનનો સાક્ષાત સ્પર્શ પણ થયો છે. બ્રહ્મ કેવો છે? વિરુદ્ધ ધર્માશ્રય છે, શૂન્યવત, ગાઢ, વ્યોમવત, એ બધું જ છે. અતિ ગંભીર છે, ન જોઈ શકાય એવું છે, ચક્ષુથી અગ્રાહ્ય છે. રૂપ પ્રાકૃત રૂપવાળો પણ નથી. છતાં જ્યારે એ પોતાની ઈચ્છા કરે ત્યારે લોકદ્રષ્ટિથી પોતાના સ્વરૂપનું પણ એ દર્શન કરાવે છે. અને જ્ઞાની અજ્ઞાની સર્વ એને એ પ્રાપ્ત કરી શકે છે. આ રીતે બ્રહ્મ જ્યારે લોકદ્રષ્ટિથી પણ દર્શન આપે, સ્પર્શાદિ કરાવે, ત્યારે એમાં લૌકિકત્વ તો આવતું જ નથી. એવી રીતે બ્રહ્મ જ્યારે કરતા બન્યો છે આ જગતનો, તો ઉચ્ચ નીચ સૃષ્ટિનું સર્જન કર્યું તો વૈષમ્ય દોષ એની અંદર આવવો જોઈએ. અને પ્રલયાદિ કરીને ભગવાન જ્યારે કરે છે ત્યારે નિર્ગુણ્ય, ભગવાનની અંદર આ ક્રૂરતા પણ પ્રાપ્ત થાય. બધાને પ્રલયાદિ કરે ત્યારે ભગવાન પ્રલય જગતનો કરતા પણ છે, સંહાર કરતા પણ છે, તો નિર્ગુણ્ય દોષ પણ અંદર આવવો સંભવ રહે છે. તો વૈષમ્ય અને નિર્ગુણ્ય દોષ બ્રહ્મની અંદર નથી આવતો. એનું કારણ છે કે આત્મકૃતે પરિણામા, પોતે જ સર્વરૂપ બન્યો છે. બીજા પ્રત્યે કોઈ વિષમતા કરીએ તો વિષમતા કહેવાશે. બીજું કોઈ હોય એના પ્રત્યે જો ક્રૂરતા કરવામાં આવે તો ક્રૂરતા કહેવાય. પોતે એક જ હોય, પોતે જ વ્યાપક હોય, ત્યારે આ વૈષમ્ય અને નિર્ગુણ્ય દોષ બ્રહ્મની અંદર આવતો નથી. કારણ કે પોતે જ એ રૂપમાં પોતાનો જ સંહાર કરી રહ્યો છે, પોતાના એ ઉચ્ચ નીચતા પોતાનામાં જ પ્રકટ કરી રહ્યો છે, પોતે ઊંચ નીચ થઈ રહ્યો છે, અહિકુંડલવત. તો એ પ્રકારે આપણે સમજવું જોઈએ કે આત્મસૃષ્ટિ હોવાથી સૃષ્ટિ પોતાની બહાર નથી. આપણી દ્રષ્ટિથી આપણને વૈષમ્ય નિર્ગુણ્ય લાગે છે. બ્રહ્મની દ્રષ્ટિ તો આપણે આપણો હાથ ઊંચો કરી નીચો કરીએ એમાં વિષમતા ન કહી શકાય. આપણે કોઈ અંગને સ્પર્શ કરીએ, કોઈ અંગને સ્પર્શ ન કરીએ તો વિષમતા નથી આવતી. પણ આપણે એક જ હોવાને કારણે આપણે કદાચ એક આપણે પોતાને તમાચો મારી દઈએ તો એમાં પણ નિર્ગુણ્ય દોષ નહીં આવે. કારણ કે આપણે પોતાના આનંદ માટે પોતાને મારી રહ્યા છીએ. જ્યારે પોતે પોતાને જ બધું કરી રહ્યા છીએ ત્યારે આત્મસૃષ્ટિ હોવાને કારણે બ્રહ્મની અંદર પણ બ્રહ્મ માટે પણ આખું આ સૃષ્ટિ પોતાનું આત્મકૃતે પરિણામાત હોવાથી એ વૈષમ્ય નિર્ગુણ્ય દોષ બ્રહ્મની અંદર આવતો નથી. એનો પરિહાર કરવા માટે કહે છે આત્મસૃષ્ટે ન વૈષમ્ય નિર્ગુણ્યમ ચાપી વૈષમ્યમ નિર્ગુણ્ય ચાપી વિદ્યતે પક્ષાંતરેપી કર્મસ્યા નિયતમ તત્ પુનર્ભાત. આત્મસૃષ્ટિ ન વૈષમ્યમ નિર્ગુણ્યમ ચાપી વિદ્યતે. એ આત્મસૃષ્ટિ હોવાથી સ આત્માનમ સ્વયં અકુરુતા, તૈત્રીય ઉપનિષદ કહે છે
ભગવાન પોતાની આ સૃષ્ટિના પોતે આ સૃષ્ટિ રૂપથી પ્રકટ થયો છે. આ ઘણી વખત કોઈ જૈન મતવાળા બધા આ રીતે બ્રહ્મનું ઉપર આ રીતે પરિહાર બ્રહ્મનું નિરાકરણ કરવા માટે બ્રહ્મ નથી એવું કહેવા માટે, આ સૃષ્ટિ બ્રહ્મે રચેલી નથી એવું કહેવા માટે આવા દોષ બતાવતા હોય છે કે આ ક્રૂરતા કેમ થઈ રહી છે, હિંસા કેમ થઈ રહી છે. તો જો ભગવાનનો કરતા હોય તો આવી સૃષ્ટિનું સર્જન કેવી રીતે કર્યું? અરે ભાઈ, જ્યારે કોઈ પણ ફિલ્મ જોવો એમાં કોઈ પણ વિલન ન હોય તો એ ફિલ્મ કેવું હોય? બીજા કોઈ સાઇડ કેરેક્ટર ના હોય, કોઈ દુઃખ ન હોય તો ફિલ્મ કેવી લાગશે? નિરસ લાગશે. એમ ભગવાન જ્યારે પોતાના આનંદમાં પોતે જ્યારે રમણ કરી રહ્યો છે ત્યારે ત્યાં એ દ્રષ્ટિથી, વ્યાપકતાની દ્રષ્ટિથી ત્યાં કોઈ દોષ નથી, કારણ કે પોતે સ્વયં થયું. આપણી તુચ્છ બુદ્ધિ, જડ બુદ્ધિને કારણે આપણને વૈષમ્ય નિર્ગુણની દોષ લાગે છે. જે શાસ્ત્રો આ જડ બુદ્ધિથી રચાયેલા જે શાસ્ત્રો જે છે એ આવા બ્રહ્મો પર આવા દોષ લગાડતા હોય છે. એ નિરાકરણ કરવા માટે આપણે કહીએ છીએ આત્માનંદ સ્વયં આત્મસૃષ્ટેન વૈષમ્યમ નૈર્ગુણ્યમ ચાપી વિદ્યતે પક્ષાંતરેપી કર્મ સ્યાત નિયતમ તત્ પુનર્ગૃહાત. ક્યાંક એમ બધા કર્મ અનુસાર ફલ થાય છે. ભાઈ, કર્મ અનુસાર જો ફલ થતું હોય તો કર્મ તો જડ છે, કર્મનો કોઈ નિયંતા હોવો જોઈએ. ફલમાં તો ઉપત્તે હે, ભગવાન ફલ આપવા વાળો પણ ભગવાન કોઈ નિયંતા છે કર્મનો, તો કર્મથી ફલ થઈ શકે. કર્મ પોતે જો કર્મ આપણે જે કરી રહ્યા છીએ પોતે કેવી રીતે, જો એનું નિયંતા ન હોય, બ્રહ્માત્મક ન હોય તો કર્મ પોતે કેવી રીતે ફલ આપી શકે? એ કર્મ ફલ આપનારો કોઈ નિયંતા છે, ઈશ્વર છે. એટલે કર્મ અનુસાર ફલ થાય છે એમ કહીએ છીએ ત્યાં પણ બ્રહ્મનું નિરાકરણ થતું નથી, કારણ કે બ્રહ્મ એ કર્મ રૂપે પ્રકટ થાય, એનો નિયામક બને, નિયંતા બને, ત્યારે એ કર્મ પ્રમાણે ફલ થતું હોય છે. પણ લોક દ્રષ્ટિથી વ્યાસજી સૂત્રમાં એમ કીધું છે કે વૈષમ્ય નિર્ગુણની ન સાપેક્ષત્વાદ. લૌકિક દ્રષ્ટિથી જોઈએ તો કર્મ અનુસાર બધું ગતિ થાય છે, કર્મ સાપેક્ષત્વાદ ન વિષમ. કર્મ કરવાનું શક્તિ ભગવાને અધિષ્ઠાનમ થા કર્મ કરતા જ પૃથક વિધમ વિવિધાશ પૃથક ચેષ્ટા દેવમ દેવાત્ર પંચમમ. એમ શ્રી ભગવાને ગીતાજીમાં કીધું છે કે જે કાંઈ પણ થાય છે લોકમાં, જે કાંઈ બનતું હોય છે એમાં 5 રીતે જોઈએ: અધિષ્ઠાન, શરીર, કર્તા જીવ, કરણ ઇન્દ્રિયો, ઇન્દ્રિયોની બધી પૃથક ચેષ્ટાઓ, બહારના પ્રભાવ, અને ભગવદ ઈચ્છા કયો કે પ્રારબ્ધ કયો કે જે કાંઈ કયો, અદ્રષ્ટ કયો, એ 5મો દૈવમ ચેવાત્ર પંચમો. તો જ્યારે આપણે જોઈએ છીએ કે બધું જ બ્રહ્મની ઈચ્છાથી થઈ રહ્યું છે, વાત સાચી છે, પણ કંઈક કર્મ કરવાનું કંઈક લિમિટેડ સામર્થ્ય આપણે જીવાત્મામાં પણ છે. એ સામર્થ્ય અનુસાર કોઈ કર્મો કરે એનું પણ ફલ એને પ્રાપ્ત થતું હોય છે. એટલે દરેક દોષ ભગવાન ઉપર આપવાની આવશ્યકતા નથી. એમ વ્યાસજી લોક દ્રષ્ટિથી અનુસરીને આ સૂત્ર કીધું છે કે વૈષમ્ય નિર્ગુણ્ય ન સાપેક્ષત્વાદ, એટલે કર્મ સાપેક્ષતા બતાવી છે. પણ એ કર્મનો જે નિયમ બતાવ્યું, પણ કર્મ કોણ? એ કર્મ પાછો બ્રહ્મ છે, અક્ષર બ્રહ્મ કર્મના રૂપમાં પ્રકટ થયો. બાકી બ્રહ્માત્મકતા કર્મની પણ સિદ્ધ થઈ જાય છે. એક વસ્તુ સમજી લઈએ કે નાસ્તિકો હોય છે કે બીજા લોકો એમ કહે છે જ્યારે ખરાબ કામ થાય છે, ખરાબ વસ્તુ થાય છે તો ભગવાને કેમ કરી? આપણને દુઃખ આવે તો ભગવાને શા માટે આ દુઃખ આપ્યું? એટલે કોરોનાની મહામારી આવી તો ભગવાને મહામારી શા માટે ફેલાવવા દીધી? આવા પ્રશ્નો ઉપસ્થિત થાય ત્યારે આપણે સમજી લેવું જોઈએ ગીતાજીમાં ભગવાન આજ્ઞા કરે છે અધિષ્ઠાનમ તથા કર્તા કર્ણમ ચ પૃથક વિધમ વિવિધાશ્ચ પૃથક ચેષ્ટા દૈવમ ચેવાત્ર પંચમમ. બધો દોષ ભગવાન ઉપર લિમિટેડ રીતે જોઈએ ત્યારે આપણી અંદર ભગવાને કોઈ લૌકિક કર્મ જે છે, કોઈ લૌકિક આપણા આદિ ભૌતિક આપણા જે વ્યવહાર છે એ 5 રીતે 5 ભાગથી જોવું જોઈએ. એમાં 4 ભાગ આપણા હાથમાં છે. એક ભાગ છે ભગવાનની ઈચ્છા કે દૈવ છે, પ્રારબ્ધ આવે. પ્રારબ્ધ કયો કે અદ્રષ્ટ કયો કે ભાગ્ય કહો કે ભગવાનની ઈચ્છા કહો, એ 5મા ભાગની છે. જેમ કે કોઈનું એક્સિડન્ટ થયું તો એક્સિડન્ટ થયું તો ભગવાનની ઈચ્છા એને એક્સિડન્ટથી મૃત્યુ આપવાની હતી, એ તો એને 5મા ભાગની વાત છે. 4 ભાગ એના હાથમાં. એ ગાડી કેમ ચલાવતો હતો, એને ગાડી આવડતી હતી કે નહીં, 150-200ની સ્પીડ હતી, મોબાઈલ પર વાત કરતો જતો હતો, સામે આવતું તો કંઈ દેખાતું નહોતું, આંખ નબળી હતી, આવા ઘણા બધા જે છે એ ઇન્દ્રિયોના કરણની પૃથક ચેષ્ટા કરતા 150-200ની સ્પીડે ગાડી ચલાવતો હોય ને પછી ભટકાઈ જાય, એક્સિડન્ટ થાય તો ભગવાનની ઈચ્છાથી મૃત્યુ નથી થયું. ત્યાં આપણે આપણા હાથમાં જે બાબત હતી એનો બરાબર ઉપયોગ, સમ્યક પ્રકારથી ઉપયોગ ન કર્યો
એ ચાર ભાગ આપણા હાથમાં હતા. અધિષ્ઠાનમ તથા કર્તા કર્ણમ ચ પૃથક વિદમ વિધાશ્ચ પૃથક ચેષ્ટા દૈવમ ચેવાત્ર પંચમ. ભગવાન દોષ આપવા પહેલા આ બધા ભાગ જે ચાર વસ્તુ જે છે એ લોકમાં પ્રસિદ્ધ છે, એ આપણી સામર્થ્ય અનુસાર છે અથવા બીજાના કોઈ પ્રભાવના આધારે થઈ રહી છે. કદાચ આપણે બરાબર છીએ, કોઈ બીજાના ઇન્દ્રિયોની પૃથક ચેષ્ટાને કારણે આપણે એમાંથી બચી ન શક્યા. અને ભગવદ ઈચ્છા છે, પણ એનો પાંચમો ભાગ છે, એક પંચમાંશ ભાગની ભગવદ ઈચ્છા છે. બાકીના ભાગ જે છે એ આપણા હાથની વસ્તુ હોવાથી ત્યાં દરેક સીધું ડાયરેક્ટ ભગવાન પર દોષારોપણ થઈ શકે નહીં. પણ વ્યાપક રૂપમાં આપણે જોઈએ તો બ્રહ્મનું આ એક આનંદનું ઉચ્ચારણ હોવાથી સર્વરૂપ એની સર્વ વિવેક વસ્તુ સર્વમ નિજેચ્છા કરી છે. સર્વમાં જો નિજેચ્છા માનો તો એ નિજેચ્છા છે, પણ સ્પેશિયલ તમે આ કેસ કોઈ ખરાબ વસ્તુમાં નિજેચ્છા માનો ત્યારે અધિષ્ઠાનમ તથા કર્તા કર્ણમ ચ પૃથક વિદમ વિધાશ્ચ પૃથક ચેષ્ટા દૈવમ ચેવાત્ર પંચમમ. એ સિદ્ધાંત અનુસાર ત્યાં દૈવનો ભાગ પાંચમો જ માનવો પડશે. એટલે લૌકિક દ્રષ્ટિ અનુસારથી વ્યાસજીએ એષમ નિર્ગુણની ન સાપેક્ષત્વાદ ન સાપેક્ષત્વાદ એ સૂત્ર કીધું છે, એટલે કર્મ સાપેક્ષતા ત્યાં બતાવે છે. પણ ત્યારે વિચાર કરો કે કર્મ પોતે જડ કર્મ કેવી રીતે પોતે ફલ આપી શકે? તો બ્રહ્મ પાછો એ કર્મ શું છે? કે એ બ્રહ્મ જ છે. તો પાછો એ તો વાત એમને મારી દોષ તો બ્રહ્મમાં જ આવી ગયો ને. પણ દોષ બ્રહ્મમાં નથી, કારણ કે આત્મસૃષ્ટિ ન વૈષમ એમને ચાપી વિદ્યતે. એટલે આત્મસૃષ્ટિ હોવાથી આ વૈષમ્ય નિર્ગુણની દોષ બ્રહ્મની અંદર આવતો નથી. એટલે બ્રહ્મ વિષમ નથી કોઈ પ્રત્યે, કારણ કે સ્વરૂપ એ થઈ રહ્યો છે, ઉચ્ચ નીચ ભાવ પોતે ધારણ કરી રહ્યો છે. એટલે વૈષમ્ય નથી. પ્રલય કાળની અંદર બધાનો સંહાર કરે છતાં પણ નિર્ગુણ્ય નથી એની અંદર આવતું, કારણ કે બ્રહ્મ પોતે જ પોતાને એ આત્મરમણ કરવાની ઈચ્છાથી એ સૃષ્ટિને પોતાની અંદર સ્થાપી દે, બહાર નથી જતો. આપણે એમ લાગે અસુરોને માર્યા ભગવાન, પણ જ્યાં જ્યાં અસુરોને માર્યા છે ભગવાન એનું સાયુજ્ય મુક્તિ આપી દીધી. ભગવાન પોતાના શ્રીઅંગમાં એને સ્થાપના કરી. દ્વેષ નથી ભગવાને માર્યા છે છતાં એને યોગીથી પણ ઉત્તમ ગતિ પોતાના શ્રીઅંગમાં સાયુજ્ય મુક્તિ આપી. તો એમાં તો ભગવાનની કૃપા જ પ્રકટ થઈ રહી. એમનો આસુર આવેશ દૂર થયો, આસુર પણ દૂર કરી અને ભગવાને પોતાની અંદર એને સાયુજ્ય મુક્તિનું પણ દાન કર્યું. એટલે કોઈ પ્રત્યે વૈષમ્ય કે નિર્ગુણ્ય દોષ બ્રહ્મમાં આવતો નથી. એ જગતનો કર્તા છે. આ જગતનો કર્તા કોઈ પ્રકૃતિ નથી, કોઈ માયા નથી, માયા સંબંધિત કોઈ ઈશ્વર નથી, પણ સાક્ષાત બ્રહ્મ પોતે જ, ભગવાન જ પોતે જગતનો કર્તા છે. એ મહાપ્રભુ આજ્ઞા કરે છે. સ એવ હિ જગત કર્તા તથાપિ સગુણો નહીં ગુણાભિમાનિનો યે હિ તદંસાહ સગુણાઃ સ્મૃતાઃ કર્તા સ્વતંત્ર એવ સ્યાत् સગુણત્વે વિરુધ્યતે. બ્રહ્મ પ્રકરણનો અંતિમ શ્લોક. સ એવ હિ જગત કર્તા તથાપિ સગુણો નહીં ગુણાભિમાનિનો યે હિ તદંસાહ સગુણાઃ સ્મૃતાઃ કર્તા સ્વતંત્ર એવ સ્યાत् સગુણત્વે વિરુધ્યતે. એ ભગવાન આ જગતનો કરતા ભગવાન જ સિદ્ધ થઈ રહ્યો છે. ભગવાન છે, કોઈ પ્રકૃતિ વ્યાસજીના સૂત્રોથી કે વેદના વચનોથી સ્વ આત્માનમ સ્વયં અપૂરતા સ એકાકી નર્વતે સુદિત્યમ ઈચ્છત એકો અમ બહુશ્યામ. આ બધા સૂત્રો ભગવાન જ સર્વરૂપ થયો છે. જગત કરતા બીજો કોઈ નહીં, બ્રહ્મ જ છે. છતાં પણ એ સગુણ નથી. એ ગુણોને પ્રકટ કરે છે ભગવાન, પોતે એ ગુણોથી પ્રકટ થતો નથી. એટલે સગુણ ગુણ તો એનાથી પ્રકટ થઈ રહ્યા છે. પોતે ગુણમાંથી કે ગુણને આધીન નથી. ગુણાભિમાનીઓ જે હિ તદંસાહ, ભગવાનના અંશાત્મક જે દેવતાઓ છે ગુણના અભિમાની છે. સત્વરજ તમ ગુણવાળા જે પ્રકૃતિ જે છે એના સત્વરજ તમ ગુણ છે, એના અધિષ્ઠાતા રૂપે દેવતા ત્રણ પ્રકટ થયા. એ ગુણાભિમાની છે, એના અંશરૂપ છે. તો જે જગતના કાર્યકલાપ સાથે સંકળાયેલા છે દેવતાઓ જે છે બધા, એ અંશાત્મક જે દેવતાઓ છે એ ગુણાભિમાની હોવાથી, ગુણના અભિમાની અધિષ્ઠાતા હોવાથી એ સગુણ કહેવાય છે. પણ કરતા તો ભગવાન તો કરતા છે. ગુણોની અંદર બિરાજનારો આત્મા પણ એનો નિયંતા જે છે ભગવાન છે. ગુણોમાં ગુણો રૂપે જે પ્રકટ થયો છે એ છે, ગુણોમાં નિયંતા રૂપે બિરાજે, ગુણોનું નિયમન કરનારો જે છે એ પણ એ ભગવાન છે, બ્રહ્મ છે. એટલે કરતા સ્વતંત્ર છે, ગુણોને આધીન નથી, એ સ્વતંત્ર છે. અને જો સગુણ માનવામાં આવે તો કર્તાની સ્વતંત્રતા નથી. કર્તા કોને કહેવાય? જે સ્વતંત્ર હોય. જે સગુણ હોય તો એ સ્વતંત્ર નથી, એટલે એ કર્તા નહીં થાય. જો સગુણ માનવામાં આવશે બ્રહ્મને તો એ કર્તા નહીં થાય. એટલે જગત કર્તા રૂપ હોવાથી બ્રહ્મ જગતનો કર્તા છે અને સ્વતંત્ર છે.
એ સૃષ્ટિની જે રચના કરે છે ત્યારે કોઈના આધારિત નથી, કોઈના ઉપર આધાર રાખતું નથી, પોતે સ્વતંત્ર છે અને એ સ્વતંત્ર હોવાથી એ કરતા છે અને ગુણોને એ પ્રકટ કરે છે. અને દેવતાઓ ગુણાભિમાની રૂપે એના અંશો જે પ્રકટ છે એ ગુણૈ કૃત્વા અભિમાનિનઃ અનેન દેહેન્દ્રિય અભિમાન અભાવેપી. આપણા જેવા દેહેન્દ્રિયનો અભિમાન દેવતાઓ નથી, છતાં પણ ગુણાભિમાન માત્રેણેવ સગુણત્વમ તે ગુણાઃ સૃષ્ટ્યાદિ હેતવઃ અનિધિષ્ઠિતા પુનઃ ન કુર્વન્તિ ગુણાધિષ્ઠાત્ર્યો દેવતાઃ બ્રહ્માદય સગુણા ઉચ્યન્તે. જગત સગુણ, આ પ્રકૃતિમાંથી જગતની નિયમ એ બને છે એટલે એ સગુણ હોય છે અને એના દેવતાઓ જે છે એ જગતનું નિયમન કરે છે એટલે એ ગુણોના અધિષ્ઠાતા છે. એના કારણે ગુણાધિષ્ઠાત્રીઓ દેવતા બ્રહ્માદેશ ગુણા ગુણનો સાથે સંકળાયેલા હોવાથી, એ ગુણાભિમાની હોવાથી દેવતાઓ જે છે એ સગુણ કહેવાય છે. આપણા જેવા સગુણ તો નહીં, છતાં પણ એ સગુણ કહેવાય છે કારણ કે ગુણ સાથે જોડાયેલા છે. જેનો સંબંધ જેની સાથે છે એ સંબંધને કારણે એમને સગુણ કહેવામાં આવે છે. સ્મૃતિ પુરાણ તથા પ્રસિદ્ધા ઇતિ અર્થ ભગવાન સર્વાત્મા સર્વનિયંતા મૂળ કરતેતિ ન સગુણઃ. એ ગુણોનો પણ કરતા છે, ગુણોથી હવે સગુણતા આવે. ભગવાન તો ગુણોનો પણ કરતા હોવાથી એ સ્વતંત્ર છે, સર્વાત્મા છે, ગુણોનો પણ આત્મા છે. બધાની અંદર અંતર્યામી રૂપેની વાત કરે, સર્વનો નિયામક છે, નિયમન કરે છે, એટલે મૂળ કરતા હોવાથી એ સગુણ નથી. ગુણથી જે પ્રકટ થાય છે, ગુણના કારણે જેની અંદર સગુણતા આવી રહી છે એ ગુણનો પણ પ્રકટ કરનારો તો મૂળ કરતા તો બ્રહ્મ જ છે. એટલે બ્રહ્મ જે છે એ જગત કરતા હોવા છતાં પણ સગુણ નથી. એના ગુણાભિમાનીના અધિષ્ઠાતા જે દેવતાઓ છે સગુણ કહેવાય છે, પોતે કરતા સ્વતંત્ર છે અને સગુણત્વે જો દેવતા એ સગુણ માનવામાં આવશે તો સ્વતંત્રતા નહીં આવે, કારણ કે પછી એનો નિયામક કોણ? સર્વ નિયામક બ્રહ્મ છે. તો ગુણ નિયામક થઈ જશે તો ગુણના નિયામક રૂપે કોણ રહેશે? સગુણત્વ વિરુદ્ધ તે એની સ્વતંત્રતા જે છે સગુણત્વ માનવાથી તો એની કર્તાની અંદર વિરોધ થાય છે. શ્રુતિનો વ્યાસસૂત્રોનો કર્તા જે છે અહમ સર્વસ્ય જગત પ્રભાવ પ્રલય તથા, આ જગતના પ્રલય અને પ્રભાવનું કારણ હું છું. ગતિર્ભરતા ભૂસાક્ષી નિવાસ શરણમ સૃહત પ્રભવ પ્રલય સ્થાનમ નિધાનમ બીજમ અવ્યયમ. ભગવાન કહે છે ગતિ હું છું, સર્વની ગતિ હું છું, સર્વનો ભરતા હું છું, સ્વામી હું છું. ગતિર્ભરતા પ્રભુ, બધાનો પ્રભુ, સર્વનો સાક્ષી, બધાથી અલિપ્ત રહેનારો સાક્ષી. ગતિર્ભરતા પ્રભુ સાક્ષી નિવાસ શરણમ સૃહત, સર્વનું આશ્રય સ્થાન શરણ હું છું, સર્વનો હિતેશી હું છું, સૃહત હું છું. પ્રભવ પ્રલય સ્થાનમ, પ્રભાવ સર્વનો ઉત્પત્તિ સ્થાન, સર્વનું લય કરવા વાળો, ઉત્પન્ન કરવા વાળો, લય કરવા વાળો. સ્થાનમ, સર્વની સ્થિતિ મારામાં રહેલી છે, સર્વનું સ્થાન હું છું, સર્વનો આશ્રય હું છું. નિધાનમ, પ્રલયકાલમાં બધું મારી અંદર જ સમાવિષ્ટ થઈ જાય છે. અને અવ્યય, હું ક્યારેય નાશ પામતો નથી, અવ્યય. તો નિધાનમ બીજમ, સર્વનું કારણભૂત બીજ આ હું છું, અવ્યય પણ હું છું, એક જ હું છું, કરતા સ્વતંત્ર સ્યાદ. એ બ્રહ્મનું સ્વરૂપ શ્રીમદ ભગવદ્ ગીતામાં ભગવાન કૃષ્ણમાં જ સ્થાપિત થાય છે. તે શ્રી કૃષ્ણ શરણમ મમ એ સિદ્ધાંત છે. કૃષ્ણ જ પરાત્પર પૂર્ણ બ્રહ્મ તત્વ છે, એ અખંડમ કૃષ્ણવત સર્વમ. એ સિદ્ધાંત અનુસાર શ્રી કૃષ્ણ શરણમમાં પણ આ શ્રી કૃષ્ણ સ્વરૂપ બનેલો છે અને એ સર્વ ગુણો એમાંથી પ્રકટ થાય છે. ગુણાભિમાની દેવતાઓ હોય છે, પોતે ગુણનો પણ નિયંતા, ગુણોને પ્રકટ કરનારો, ગુણોનો પણ નિયંતા આત્મા, સર્વાત્મા રૂપે આપ જ છે અને એ જ સ્વતંત્ર છે. એના સિવાય બીજું કોઈ કરતા સ્વતંત્ર નથી. એટલે જગત કરતા એ બ્રહ્મ જ છે. માયા, પ્રકૃતિ કે જીવ જગત કરતા નથી. આ બ્રહ્મ પ્રકરણ આપણું અહીંયા પૂરું થાય છે. આ બ્રહ્મ પ્રકરણનો જે એક પાઠ છે પરમત નિરાકરણ જે છે, હવે 78ના શ્લોકથી લઈ અને 103 શ્લોક સુધી એ પરમત નિરાકરણ અને ઉપસાહાર એ બાકી રહે.